પ્રભુ પરમહિતસ્વી જગમાં દયા દૃષ્ટિ યાચું અરજ મુજ આપ ચરણે મહામુક્તિ માર્ગ પ્રગટ કરતા રાજગુરુ રે નમીને ઈચ્છું છું અનુસરણ આપ ચરણે યદિ એ ચૈતન્ય મુકુર ઇવ ભાવાશ્ચિદચિત સમં ભાંતિ દ્રવ્ય વ્યયજનિલ સંતોંત રહિતા જગત સાક્ષી માર્ગ પ્રકટ ન પરો ભાનુરિવયો મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 946 અંતર્ગત પરમ પૂજ્ય બ્રહ્મચારીજી રચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 11 મહાવીર દેવ ભાગ 3. બે ભાગમાં આપણે યથાશક્તિ વિચારણા પૂરી કરી. આજે દિવાળી જેવા પરમ પવિત્ર દિને આપણે મહાવીર સ્વામીની વધારે વાત વિશેષમાં સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત છે આપણે ગઈકાલે છોડ્યું હતું ત્યાંથી કે લોકાંતિક દેવો મહાવીર સ્વામીને વિનવવા આવી ગયા. એક પ્રોટોકોલ છે, એને વિનય છે એમનો, અને એ લોકાંતિક દેવોનો જ પ્રિવિલેજ છે એ આપણે વાત થઈ ગઈ. તો એ આવીને શું કહે છે? દેવો લોકાંતિક દેવર્ષિ દેવલોકે જ્યાં ગયા. ફરીથી દેવર્ષિ લોકાંતિક દેવો દેવલોકે જ્યાં ગયા. ત્યાં ઇન્દ્ર આદિ અન્ય સુરગણ ભક્તિથી ભેગા થયા. તૈયારી તપ કલ્યાણક ઉત્સવ કજ સર્વ કરે. ક્ષીર અભિષેક ક્ષીરો દધી જળે પ્રભુને કરી દેવો સ્તવે. લોકાંતિક દેવો દેવલોકમાં આવી ગયા, દેવલોકમાંથી આવી ગયા. ઇન્દ્ર પણ સાથે છે, સુરગણ પણ છે, અને તપ કલ્યાણક એટલે કે દીક્ષા કલ્યાણકના ઉત્સવ કરવા માટે બધા આવી ગયા છે. તો શું કરે છે? તો કે ક્ષીરોદધી સમુદ્રનું, એટલે કે ક્ષીરોદધીમાં જ ઉદધી શબ્દ આવ્યો એટલે સાગર. તો કે ક્ષીર એટલે કે ખીર એટલે કે દૂધ. દૂધ જેવું જ છે એ પાણી. એ આપણને પાણી કદાચ બોલવામાં આવે સાગરનું જળ છે, પણ એ નર્યું દૂધ હોય એટલું બધું મીઠું અને દૂધ જેવું મીઠું એ પાણી છે. એનો અભિષેક કરે છે. એટલે જેવા તેવા પાણીથી જળથી અભિષેક ન થાય, પ્રભુનો અભિષેક ક્ષીરોદધી જળમાંથી લાવે છે. અને ત્યાર પછી દેવો સ્તુતિ કરે છે. માતા પિતાને શ્રી મહાવીર મધુર વચને બોધતા વૈરાગ્ય ભરી વાણી વડે બહુ બહુ કરી સમજાવતા. આજ્ઞા મળી દીક્ષા તણી કે તુર્ત ચાલી નીકળ્યા. ઇન્દ્રે રચેલી પાલખીમાં બેસી વન ભણી સંચર્યા. મહાવીર પ્રભુ હવે માતા પિતાને સંબોધીને કહે છે દીક્ષા ઉત્સવની તૈયારી તો દેવલોકોએ કરી લીધી, દેવલોકમાંથી આવી ગયા. હવે માતા પિતાને શું કહેવાનું છે? તો કે વૈરાગ્યવંતી વાણી વડે સમજાવતા. પછી જેવી આજ્ઞા મળી, પહેલાં આજ્ઞા મળી નથી, આમાં તો તરત જ મળી ગઈ છે, એક લીટીમાં આવી ગઈ. પણ પહેલાં આજ્ઞા માગી છે ત્યારે ના કહી છે કે માતા પિતા કહે કે અમારું શું, એટલે અમે છીએ ત્યાં સુધી નહીં. મોટા ભાઈ છે તો મોટા ભાઈને એમ થાય છે કે નંદીવર્ધનને કે હું છું ત્યાં સુધી નહીં, પણ એમ કરતાં કરતાં ગમે એમ એમણે આજ્ઞા તો લીધી જ છે. અને પછી એનો મૂળ સમય નહોતો પાક્યો, બાકી તીર્થંકર દેવ કાંઈ કોઈના રોક્યા રોકાય નહીં.
હવે જેવી આજ્ઞા મળી છે એટલે દીક્ષાની વાત આવી ગઈ. તરત જ ચાલી નીકળ્યા. ક્યાં ચાલી નીકળ્યા? તો કે ઇન્દ્રે રચેલી પાલખીમાં બેસી વનભણી સંચર્યા. અહીંયા વરઘોડો ને શોભાયાત્રા એવા નામ નથી, પરંતુ ઇન્દ્રે જે શિબિકા, પાલખી એટલે સુખપાલ કહીએ બીજું નામ, એ સુખપાલ એ જ શિબિકા, એ જ પાલખી. દરેક તીર્થંકર દેવની પાલખી જુદી હોય, દરેક તીર્થંકર દેવની પાલખીના નામ પણ જુદા જુદા છે. તો આ એક પાલખી છે, તેમાં બેસીને એ વનભણી સંચર્યા. સંચર્યા એટલે આપણી ભાષામાં ચાલતા થયા, શરૂ થયું, ચાલવા માંડ્યું, જવા લાગ્યા, પધારવા માંડ્યા એમ બોલાય નહીં, પણ એ સંચરે એટલે કે સંચરણ ચાલે છે. સમ્યક પ્રકારે ચાલવા લાગ્યા, તે સંચરણ સમ્યક પ્રકારે બધી રીતે, રૂઢી રીતે, સરસ રીતે અને એ રીતે ભલી રીતે, ભલું થાય તે રીતે એ ચાલી નીકળ્યા છે. કોઈ પણ શોભાયાત્રા ખાસ કરીને ભગવાનની હોય, જેને આપણે તો વરઘોડો કહી દઈએ છીએ, તો કે એ કંઈ પણ નીકળતું હોય, સંસરતું એમ કહેવાય કે હવે નીકળી ગયો વરઘોડો, આ દરવાજેથી આવી ગયો, પહોંચી ગયો, એમ ઠીક છે રૂઢ ભાષામાં, પણ એ અભિનય છે, અવિવેક છે. ખરેખર એમ કહેવાય કે એ સંચરી રહ્યો છે, કે સંચરે છે. અત્યારે ગયો, નીકળો એમ નહીં, હવે એ સંચરે છે, આ ક્રિયા ચાલુ છે. એટલે કે સંચરતો, અહીંયા લખી દીધું કે ભણી સંચર્યા, એટલે કે પ્રભુ મહાવીર ત્યાં પાલખીમાં બેસીને પહોંચી ગયા, પહોંચતા જાય છે, હવે પહોંચી ગયા, સંચર્યા. ખંકા મહાવનમાં શિલા પર ઉત્તરી સમભાવથી વસ્ત્રાદિ તજે નિસ્પૃહ તન પ્રતિ સિદ્ધ વંદે ભાવથી. ખંકા મહાવનમાં શિલા ઉપર એટલે પાલખી પહોંચી ગઈ તો ક્યાં આવ્યું? તો કે જ્ઞાતૃખંડ, એ મહાપુરાણમાં એને શંડ કીધું છે, શંડનું ખંડ થઈ ગયું. એટલે અહીંયા પણ ખંડ મહાવન કેવું છે, જેને શ્વેતાંબરામના એના શાસ્ત્રોમાં જ્ઞાતૃખંડ આવે છે. આગળ જ્ઞાતૃ શબ્દ છે, પણ ખંડ શબ્દ આવે છે. અહીંયા ખંકા લખ્યું છે, એટલે જરા વિચાર આવે કે ડનો ક અને કનો ડ લખતી વખતે, પ્રિન્ટ કરતી વખતે લગભગ સરખું થઈ જાય, અથવા પ્રાકૃત ભાષામાં એ ખંડનું પછી ખંકા કે ખંકવન થઈ ગયું હોય, બેમાંથી એક હોય. પણ ખરેખર નામ શું છે? તો કે શંડ અથવા ખંડ. જેમ ઉત્તર શંદા બોલીએ છીએ, સગડીનો સ કહીએ, એ ઉત્તર શંડા છે, એટલે કે ફાડીઓ શ છે, એટલે શ ઉપરથી ખ, એટલે ઉત્તરખંડ. એ ઉત્તરખંડામાંથી ઉત્તરશંડા અને ઉત્તરશંડામાંથી ઉત્તરખંડા. અહીંયા પણ ખંડા યાદ રહે એટલા માટે કેવું છે કે ખંડ મહાવનમાં પધાર્યા છે. ખંડ કયો, શંડ કયો, અથવા તો જ્ઞાતૃખંડ, બધું એક જ છે. ખંડ શબ્દ આવે છે. એ મહાવનમાં શિલા ઉપર આવીને સમભાવથી ઉતરી ગયા છે, એટલે કે બેલેન્સ બરાબર છે એમ શાંતિથી, સિફતથી, ક્યાંય ઉદ્ધતાઈ વેળા, ઉતાવળ, ઝટપટ, જેમ તેમ તોછડાઈથી. આપણને ખબર નથી આપણે કેટલી બધી વાર તોછડાઈથી ઉઠતા બેસતા હોઈએ, આપણે કોઈને પણ એવી રીતે જોતા હોઈએ તો ખ્યાલ આવે કે આ બધો જ એક જાતનો અશિષ્ટાચાર છે. વસ્ત્રાદિ તજી નિસ્પૃહ તન પ્રતિ સિદ્ધ વંદે ભાવથી. વસ્ત્ર આદિનો ત્યાગ કર્યો, એટલે કે દિગંબરત્વ ધારણ કર્યું, દિશાને જ વસ્ત્ર માનવું. દિક અંબર એટલે દિશાને વસ્ત્ર માને, પોતે કાંઈ જ વસ્ત્ર ન કરે, વસ્ત્ર ગ્રહણ ન કરે, એટલે પરિગ્રહનો ત્યાગ કર્યો અને તદ્દન નિસ્પૃહ થઈ ગયા. એટલે કે મહાવીર સ્વામીને કોઈ સ્પૃહ આમ પણ નથી, પણ અહીંયા તો વસ્ત્રની કે પાત્રની પણ નથી. અને સિદ્ધ વંદે ભાવથી, ઉપર આકાશ સામે જોઈને જે કોઈ સિદ્ધ ભગવાન છે, એટલે અનંતા છે, એમાં એ દિશામાં એ વખતે એ ઉપર જે હોય તેમને નમસ્કાર કરીને તીર્થંકર દેવ ઊભે છે, બેસે છે કે આજ્ઞા લે છે. તીર્થંકર દેવના ગુરુ તેવમાં કોઈ નથી, પોતે જ છે, સ્વયં બુદ્ધ છે. તો એમને શું કરવાનું હોય? તો કે એમને સિદ્ધ પ્રભુનો વિનય કરે, એટલે કે પોતાનાથી આગળ છે, પોતે અર્યંત દશાને પામવાના છે કેવલ જ્ઞાન થાય ત્યારે, અને તે પછી સિદ્ધ થવાના છે. તો અત્યારે જે થઈ ચૂક્યા છે એ સિદ્ધ ભગવંતને ઉપર જોઈને નમસ્કાર કરે છે, પછી સંઘને સામે જોઈને સમક્ષ જે હોય છે તેને નમસ્કાર કરે. પછી મોહના ફાંસા સમા શિરકેશ ઉખાડી દીધા. આ મોહનો ફાંસલો છે. વાળ એટલે જગતના જીવોને એની પાછળ મરામત કરવી એટલી ગમે, ફેંકી દેવાની ચીજ છે. ખાવામાં આવે તો ન ભાવે, બાજુમાં હોય તો ન ભાવે, થાળીમાં હોય તો ન ભાવે, પવન આવે ને આડું આવે તો ન ભાવે, ન ગમે. તો પણ વાળ સામે એટલી તુચ્છ દૃષ્ટિથી રસ્તામાં જોતા હોય, અને પોતે કચરામાં પણ નાખે તો એમ થાય કે આ વાળને વ્યવસ્થિત રીતે નાખો, નહીં તો ખરાબ લાગે. એવા વાળ એ મોહનો ફાંસલો છે
કે સારા હોવા, લાંબા હોવા, કાળા હોવા, ઘાટા હોવા, જે ઓરિજિનલ કલર હોય તે લેવા રાખવા, જિંદગીભર સુધી જન્મ્યા ત્યારથી નાખે તો છેક સુધી તેલ નાખતા હશે અથવા એની મરામત કરતા હશે, જાળવણી રાખતા હશે. બીજું તો ઘણું કરે એમાં આપણે જતા નથી. એ બ્યુટી પાર્લરવાળા જાણે અને ભગવાન જાણે, આપણે કાંઈ કામ નથી. મોહનો ફાંસલો છે. સારું માથું ઓળવું, સારા વાળ હોવા અને દરરોજ ઓળવાના, વારંવાર ઓળવાના, એની પાછળ કેટલો સમય ગાળે? ભક્તિમાં ગાળે, વાંચવામાં ગાળે, એના કરતાં દરરોજ કદાચ વધારે સમય ગાળે. અત્યારે તો નિવૃત્તિ ક્ષેત્રમાં અને દીપાવલી ઉત્સવને આપણે ઉજવણામાં એટલે બરાબર કે ભક્તિ વાંચનમાં સમય ગાળીએ. બાકી ઘરે હોય અને 24 કલાક ઘરે હોય તો એમાંથી વાળ પાછળ અને હવે ચાલ્યું છે તો નખ પાછળ એટલો સમય કાઢે. તો કે અહીંયા આ શિર કેસ છે, મોહ છે, મોહનું કારણ છે, મોહનું પરિણામ છે. એટલે કે કોઈના સામું જોઈએ તો પેલી શોભા કે પેલું દર્શન ક્યાં જાય છે? તો મુખમંડળ ઉપર જાય છે અને માથા એટલે મસ્તક ઉપર. એટલે મસ્તક ઉપરના વાળ સારામાં સારા કરવાની બધા ખેવના રાખે છે. તો કે એ મોહ છે, મોહનો ફાંસલો છે. આપણા સામું કોઈ મોહક દૃષ્ટિથી જુએ એ પણ મુમુક્ષુને માન્ય ન હોય તો એને સરખું કરીને કામ શું છે? એવા શિરકેસ ઉખાડી દીધા અને પંચમુષ્ટિ લોચ કર્યો. 5 મુઠ્ઠીથી. એટલે કે 5 મુઠ્ઠી શું કામ પંચમુષ્ટિ? તો કે 5 ઇન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય તો 5 જ છે, કાયા, જીભ, નાક, આંખ ને કાન. એટલે આ 5 ઇન્દ્રિયના વિષયને હું તુચ્છ ગણું છું, એના પ્રત્યે મને કોઈ ભાવ નથી અને ન હજો એમ કરીને એના પ્રતીક રૂપે 5 મુઠ્ઠીથી એ લોચ ઉખેડી નાખે છે. 5 આંગળી, 5 મુઠ્ઠી અને 5 ઇન્દ્રિયના વિષયમાંથી હું વિરક્ત થઉં છું. જો પંચમુષ્ટિથી વીરે વ્રત ઉચ્ચરી 5 લીધા અને પંચ મહાવ્રત લેવાના છે. બધો 5-5નો મેચિંગ છે, યાદ રહી જાય તેવો આંકડો છે. પંચ મહાવ્રત, પંચમુષ્ટિ લોચ અને પંચ આ જે કીધા છે ઇન્દ્રિય, એના વિષયનું આપણને દમન કરવું છે, શમન કરવું છે, સંપૂર્ણપણે શમન કરવું છે. એટલા માટે જઈએ આગળ. એટલે પહેલો મોહ ઉખડી જાય કોઈને પણ. એટલે ભાઈઓને તો બહુ જ સારું છે કે બધો મોહનો ફાંસો વહેલો ઉખડી જાય અથવા ઉતારી નાખે અને કાંઈ પાછા બીજી તજવીજ કરે નહીં, ઉપાય કરે નહીં. એટલે નિરાંત જો એમ રાખે તો, નહીં તો ઘણી ઉપાધિઓ રહે છે. ચાલો આગળ જઈએ. કાર્તિકી વદની દશમ સાંજે એકલા વીર મુનિ થયા, ત્યાં જ્ઞાન મન પર્યાય ઉપન્યું, સ્તુતિ કરી દેવો ગયા. પછી પારણું વીરનું પ્રથમ ખીરનું થયું નૃપ મંદિરે, કુલરાય ભક્તિ માનદાતા પાત્ર ઉત્તમ જ્ઞાનીએ. કારતક વદની દશમ, દિવાળી પછી કારતક વદ એટલે 10મો દિવસ જ કહેવાય ને, કે નહીં? ના, વધારે કહેવાય. કારતક મહિનાના 15 દિવસ અને બીજા 10 દિવસ 25 દિવસ થઈ જાય. એકલા વીર મુનિ થયા, ત્યાં જ્ઞાન મન પર્યાય ઉપન્યું એટલે દીક્ષાની કલ્યાણકની તિથિ કઈ છે કારતક વદી દસમ. પછી વીર મુનિ થયા અને જ્ઞાન જેવું દીક્ષા લઈએ એટલે મન પર્યવ જ્ઞાન એટલો પ્રચુર પ્રકૃષ્ટ વૈરાગ્ય હોય કે ઉત્પન્ન થઈ જાય. જન્મથી તીર્થંકર દેવને મતિશ્રુત અવધિ તો છે જ, અને પછી ચોથું મન પર્યવ જ્ઞાન એટલું ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય જે વખતે રજોહરણ કે દીક્ષાનું સાધન ઉપકરણ ગ્રહણ કરે કે દિગંબરામનાથી મોરપીંછ ગ્રહણ કરે એટલે વસ્ત્રનો પરિત્યાગ અને બિલકુલ મોરપીંછનું ગ્રહણ એટલે કે દીક્ષા વિધિ એટલે કે આજીવન સામાયિક વ્રતની વિધિ, તો એ જે ગ્રહણ કરે છે તે વખતનો ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય. ઘણા એમ કહે છે કે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો પોણો ભાગ અથવા તો 90-99% તો મનની વાત છે, પણ સમજવા માટે તો કે એ શોભાયાત્રામાં નીકળ્યા હોય ત્યારે હોય કે બસ હવે આ બધું વર્ષીદાન આપું છું અને ક્યારે હું આત્મકલ્યાણ કરી લઉં, હવે જલ્દી હું બધો સર્વસંગ પરિત્યાગ કરું. એટલે ત્યાંથી ઉતરે પછી કહેવાય સર્વસંગ પરિત્યાગ. કારણ કે પહેલાં બેઠા હોય બગીમાં કે કોઈ પણ જે કંઈ સાધન શિબિકા પાલખીમાં, એટલે એ વખતે પાલખીમાંથી ઉતરે, પાલખીમાં હોય ત્યારે પણ એટલો ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય, એની ચરમસીમા આવી જાય એટલા માટે ઉતરે અને પછી જ્યારે દીક્ષા ગ્રહણ કરે ત્યારે આટલો ભાવ હોય, એ વૈરાગ્ય ભાવ ટર્ન્સ ઇન્ટુ મનપર્યવ જ્ઞાન. ત્યાગ વૈરાગ્ય એટલો છે ઉત્કૃષ્ટ કે મનપર્યવ જ્ઞાન નિયમથી કોઈ પણ તીર્થંકર દેવને દીક્ષા લે ત્યારે થાય અને થાય જ. અત્યારે એવું નથી. એની સ્તુતિ કરીને દેવો પણ પાછા ગયા. પછી
બધું જલ્દી જલ્દી હોય એટલે એ વાત તો પૂરી થઈ ગઈ કે દીક્ષા લેવાઈ ગઈ, ઇન્દ્ર મહારાજ આવી ગયા અને પછી સ્વસ્થાનકે બધા દેવો પહોંચી પણ ગયા. પછી વોરવા જવાનું જ્યારે થાય છે ત્યારે મહાવીર પ્રભુનું પ્રથમ પારણું ક્યાં થયું તો કે નૃપ મંદિરે. નૃપ મંદિર એટલે રાજમહેલ. મંદિરનો એક અર્થ મહેલ પણ થાય, એટલે અહીંયા નૃપ મહેલ લખવાની બદલે નૃપ મંદિર લખ્યું છે. એટલે તેમના ઘરે એટલે કે તેમના મહેલમાં પારણું થયું એમ. કુલરાય ભક્તિ માનદાતા. એવા કુલરાય, રાય એટલે રાજા, અને કુલ કરીને નામ છે, એટલે કુલ નામના રાજા એ ભક્તિમાન હતા, દાતાના બધા ગુણો ધરાવતા હતા, અને એની પાસે એક ઉત્તમ જ્ઞાની ભગવાને પારણું કર્યું. શ્વેતાંબર દિગંબર આમનાઈમાં થોડો આમનાઈમાં ભેદ આવશે, આવી નાની નાની વાતમાં ભેદ આવશે, આપણને કંઈ એની સામે હરકત નથી. આ દિગંબર આમનાઈ પ્રમાણે વાત છે, ત્યાં પંચ આશ્ચર્યો થયા અનુમોદના લોકે કરી, મન વચન કાયે પુણ્ય બાંધે પાત્ર દાતાને સ્મરી. ત્યાં પંચ આશ્ચર્ય થયા. જ્યાં પ્રભુ વોરવા પધારે છે તે ઘર, તે વ્યક્તિ એટલી મહત ભાગ્યશાળી પુણ્યશાળી કહેવાય કે જગત આખાને ખબર પડે કે અહીંયા એમણે વોર્યું, અહીંયા એમણે આહારદાન લીધું, અથવા તો અહીંયા કર્યું અને લીધું, સ્વીકાર્યું, જે કયો તે. તો પંચ દિવ્ય કે પંચ આશ્ચર્ય પ્રગટ થાય. કયા પંચ આશ્ચર્ય હોય તો કે સુગંધી જળ, એટલે રીતસરનો અમી છાંટણા કે એમ વરસાદ વરસવા માંડે. પુષ્પવૃષ્ટિ એટલે પુષ્પોનો વરસાદ થાય, અને એ પણ દેવતાઈ એટલે આકાશમાંથી દેવો, એટલે આ વૈક્રિય રૂપથી દેવો કરતા હોય એટલા માટે થાય. આ તીર્થંકર દેવનો જ અતિશય છે. દુંદુભીનાદ એટલે દુંદુભી પણ થાય છે. દુંદુભી એટલે એવું સ્પેશિયલ પ્રકારનું નગારું વાગે, મોટામાં મોટું આપણે ક્યાંય જોયું ન હોય એવું, અને પાછું દૈવી, એનો અવાજ સુંદર હોય. ઢોલકા જેવો નહીં, તબલાથી વધારે સારો, ઢોલકથી ક્યાંય સારો. દુંદુભી એટલે મોટા નગારાથી પણ વધારે ડીમ નાદવાળો એકદમ દિવ્ય અવાજ હોય. અને પછી વસ્ત્રવૃષ્ટિ એટલે કે બધાને ખબર પડે કે અહીંયા ભગવાનનું પારણું થયું, અહીંયા ભગવાને વોર્યું એમ. પછી વસ્ત્રવૃષ્ટિ અને સોનૈયા વૃષ્ટિ એટલે કે સારા વસ્ત્રો કોના માટે સમજી જવાનું, દાન દેવા માટે હશે. અને સોનૈયા એની પણ વૃષ્ટિ થાય છે. આગળ જઈએ. મન વચન કાયે પુણ્ય બાંધે પાત્ર દાતાને સ્મરી. એ જે કોઈ દાતા છે અને જે કોઈ આવા જ્ઞાતા છે એટલે કે વોરાવનાર છે, બંનેના ગુણ, દાતાના ગુણ પણ એવા, પ્રભુના ગુણ એવા. એટલે દાતાના પણ કેટલાક પ્રી કન્ડિશન્સ હોય, ગમે તે વ્યક્તિ ન વોરાવી શકે કે ન પારણું કરાવી શકે. એ પુણ્યશાળી છે અને એનું એમને ખપે છે. આળસ રહિત યતિ ધર્મ પાડે, સ્વામી ઉપયોગી અતિ, સ્વપ્નેય દોષન દેખતા દૃઢ પરમચારિત્રે મતી. હવે આળસ રહિત એટલે પ્રમાદ રહિત, અપ્રમત્તપણે યતિ ધર્મ પાડે છે. 10 પ્રકારનો યતિ ધર્મ, મુનિ ધર્મ એટલે ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય. જો ઉત્તમ હોય તો તે જ ભવે મોક્ષે જવાય. તીર્થંકર દેવની વાત છે, તદ્ભવ મોક્ષગામીની વાત છે, એ તો તે જ ભવે જવાના હોય એટલે એનું ઉત્તમ જ હોય. ઉત્તમમાં જ કહી દીધું કે તમસ એટલે અંધકાર, તો કે મિથ્યાત્વ અને અજ્ઞાનનો જે અંધકાર છે એનું ઉન્મૂલન કરી નાખે છે તે ઉત્તમ. અને તે ઉત્તમ એટલે મિથ્યાત્વ જાય, અજ્ઞાન જાય, એટલે રહ્યું શું? મોક્ષ. એક બાજુ મોક્ષ છે ને એક બાજુ મિથ્યાત્વ છે, એક બાજુ સંસાર છે ને એક બાજુ મોક્ષ છે. તો કે બરાબરનું જાય છે, 100% જાય છે, એટલે એ મોક્ષે લઈ જ જાય. આ 10 ધર્મ હોય તો મોક્ષે લઈ જ જાય. નથી થતું એનું કારણ કે આપણું ઉત્તમ હોતી નથી, આપણી કોઈ પ્રત્યે ઉત્તમ ક્ષમા હોતી નથી. જો હોય તો તે જ ભવે મોક્ષ થાય એમ કહેવાનું છે. એવા બધા ધર્મ જે કયા તે, ક્ષમા, માર્દવ, આર્જવ વગેરે. દૃષ્ટાંત લઈએ કે પાર્શ્વનાથ પ્રભુનો, તો કે 10 ભવ કહેવાય છે. તો પહેલાં જ ભવે કમઠે ઉપસર્ગ કર્યા ભાઈએ, અને તેમ છતાં ત્યારે જો ઉત્તમ ક્ષમા હોય તો તે જ ભવે મોક્ષે જાય. પણ ઉત્તમ ક્ષમા ન હોય એટલે કાંઈક વિકલ્પ રહી જાય. એક નહીં જેવો પણ તારું સારું થજો, હું તો તારું સારું જ ઈચ્છું છું, એ પણ એક વિકલ્પ છે. હું તો તને માફ કરું છું, એટલે ત્યાંય પાછું પોતે ક્ષમા આપનાર તરીકેનું અભિમાન છે. સમજવા માટે વાત છે. આપણે કીડી બચાવીએ તો મને એમ થાય હું તો કરી શકું, એટલે આપણને મનુષ્યત્વનું ત્યાં અભિમાન છે. કીડી પ્રત્યે અનુકંપા જરૂર હોય, દયાઈ હોય, પણ એમ થાય કે હું કરી શકું છું, મારામાં શક્તિ છે. એ તો બિચારું પામર, અનુકંપાની દૃષ્ટિ સુધી બરાબર છે, પણ પછી જે અહમત્વ આવે છે એ આવે જ છે કે હું તો મનુષ્ય, કાળા માથાનો માનવી, હું તો કરી શકું. આપણા હાથમાં કાંઈ નથી. એ બચાવવા જતાં પણ એના પ્રાણ ત્યાગ થઈ જાય, સેજ દબાઈ જાય, સેજ જોરથી થઈ જાય, પૂરું થઈ જાય.
તો સમજવા જેવું છે કે 10 પ્રકારનો યતિ ધર્મ એટલે 10મે ભવે પાર્શ્વનાથ પ્રભુની ઉત્તમ ક્ષમા કે જેથી કરીને મોક્ષે ગયા. પહેલાં બીજા ભવમાં બધા ભવમાં 10 પહેલાંના ભવમાં ક્યાંક નહીં જેવું પણ બાકી રહી જાય તો આપણે સરખાવવાનું છે કે આપણે શું ક્ષમા આપી કોઈને આપીએ. ક્ષમા માગવી અઘરી છે, એના કરતાં ક્ષમા આપવી વધારે અઘરી છે. ઘણીવાર આપણે ક્ષમા આપી શકતા નથી. માગવાનું કદાચ આવડે કે હું કંઈ નથી ને કંઈ જાણતો નથી, ચાલો વેરી સોરી, અને પગે લાગીએ. જૈન હોઈએ એને તો માથું વધારે નમી જાય, વહેલું નમી જાય, સરખું નમી જાય. બીજાને તો હજી જરાક ક્ષોભ થાય, વિચાર થાય મોટે ભાગે, બાકી અપવાદ બધે હોય. અને પછી ક્ષમા નથી આપણે આપી શકતા. એમ મીછામી દુકડમ ન ચાલે, એમ ક્ષમા કાંઈ નહીં એવું કહીએ આપણે. એમ સોરીથી ન ચાલે, એવું બધું આપણે થાય. સમજવાનું છે, ભાવ માટે છે આપણે તો. ચાલો દિવાળીને વાત સારી મહાવીર સ્વામીની કહી દઈએ અને આપણને જે અપ્લાય કરવાનું હોય એ બાકી રહી જાય, આચરણમાં મૂકવાનું બાકી રહી જાય, એનો તો કોઈ મતલબ નથી. સ્વપ્નેય દોષન દેખતા દૃઢ પરમચારિત્રે મતી એટલે એટલો અપ્રમત્ત વૃત્તિ થઈ ગઈ, થાશે અપ્રમત્ત યોગ રે. ધન્ય રે દિવસ આહોમાં કૃપાળુદેવ લખે, થાશે અપ્રમત્ત યોગ. આ અપ્રમત્ત યોગ સુધી પહોંચવાની વાત છે. અપ્રમત્ત વૃત્તિ પછી મન વચન કાયાના યોગ પણ અપ્રમત્ત થાય. આળસ રહિત યતિ ધર્મ પાડે સ્વામી ઉપયોગી અતિ. એટલો ઉપયોગ એમાં રાખે છે, યોગ અને ઉપયોગ. સ્વપ્નેય દોષને દેખતા સ્વપ્નમાં પણ કોઈનો દોષ જોતા નથી. દૃઢ પરમ ચારિત્રે મતી. અને પરમ ચારિત્રમાં એટલે યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચવાની એમાં જ બુદ્ધિ, ઉપયોગ, પ્રમાદ, અપ્રમાદ જે કયો તે બધું એમાં જ છે. એટલે કે છેવટનું પામવું છે. રે સખત ઠંડીમાં પ્રભુ નિર્વસ્ત્ર વનમાં વિચરે, નહીં ટાઢને લીધે કદી કર બગલમાં ગાલી ફરે. ઠંડી અસહ્ય પડે પ્રભુ ઉપયોગ સહ ઘડી ચાલતા, નિદ્રા પ્રમાદ વધારનારી જાણી જાગ્રત થઈ જતા. આપણા માટે જ લખાયું લાગે. આમ તો બધું આપણા માટે જ છે. પ્રભુ નિર્વસ્ત્ર થઈને વનમાં વિચરી રહ્યા છે એટલે કે દિગંબર વૃત્તિ, દિગંબર મુનિત્વ જ ઓરિજિનલી કે શરૂઆતમાં હતું. અને પછી વચ્ચે જે 12 વર્ષનો દુર્ભિક્ષ એટલે દુકાળ આવ્યો અને એમાં કેટલીક સહનશક્તિ ઓછી થઈ ગઈ અને જે સ્થળાંતર થયું, કેટલાક મુનિવરો નોર્થમાં ગયા, ઉત્તર બાજુ વિચર્યા ઇન્ડિયામાં, કેટલાક સાઉથમાં ગયા, અને એ વખતે વસ્ત્ર અને પાત્રની જરૂરિયાત પડી. એમણે સ્વીકારી, એટલે કે નગ્નત્વ કે દિગંબરત્વ હતું એનો ત્યાગ કર્યો. અને એ રીતે પછી શ્વેતાંબર આમનાય, શ્વેતાંબર સંપ્રદાય, શ્વેતાંબર સાધુ સાધ્વી બધી ઉત્પત્તિ થઈ એમ સમજાય છે. પરંતુ ઠંડી લાગે તો પણ આ ભગવાન કેવું કરે છે કે 2 હાથ જોડીને બગલમાં ઘાલીને ફરતા નથી. આપણને કોઈ પૂછે ઠંડી લાગતી હોય, ઠંડી લાગે છે, ના પણ 2 હાથ તો ભીડાઈ ગયા હોય, અદબ વાળી દીધી હોય અને બને એટલું કવર કરવાની ટ્રાય કરતા હોય, પોતાના શરીરને પોતાના જ 2 હાથથી કવર કરવાની ટ્રાય કરે અને પાછા ઉપરથી કહે કે ના ખાસ કાંઈ નથી લાગતી, એ તો બને ટેવ છે, એ તો એમ જ. પણ સ્વાભાવિક જ 2 હાથ ભેગા થઈ ગયા હોય એ જુદી વાત છે, શિયાળાની વાત છે. તો ભગવાન 2 હાથને ભેગા કરવાનો પણ પ્રયાસ કરતા નથી એમ કહે છે. ઠંડીમાં ઉપસર્ગ સહન કરવાના છે. ઠંડી અસહ્ય પડે પ્રભુ ઉપયોગ સહ ઘડી ચાલતા, તો પણ ઉપયોગપૂર્વક જ ચાલ્યા જાય છે, વિહાર કરે છે, વનમાં વિચરણ કરે છે. નિદ્રા પ્રમાદ વધારનારી જાણીને જાગ્રત થઈ જતા. અને નિદ્રા તો કંઈ પ્રમાદ જ છે પોતે, અને પ્રમાદ વધારે છે. કેટલી બધી અડધી જિંદગી, 3 ભાગની જિંદગી બધાની ઊંઘમાં જ જાય છે. આપણી કોઈ ઉંમર પૂછે તો આપણે કાઢી નાખવું પડે, ઊંઘના વર્ષો કાઢી નાખવા પડે. કોઈ ચલાવે નહીં. 60 વર્ષ થયા હોય તો કે 40 વર્ષ 40 વર્ષ થયા, અમને 60 નથી થયા, 20 વર્ષ તો મારા ઊંઘમાં ગયા છે એમ કહેવું પડે. આપણે દરેકે કહેવું પડે. 3જો ભાગ તો ગણવાનો જ ને, 8 તરી 24. કોઈ 6 કલાક લે તો 4થો ભાગ કાઢી નાખે. એ તો પ્રમાદ જ છે. નિદ્રા જ પ્રમાદ છે, સૌથી વધારે પ્રમાદ છે. અને એ તો પ્રમાદ વધારનારી છે. જેટલી ઊંઘ ઓછી થાય એટલું સારું. ઊંઘ તો ઓછી લેવી જ જોઈએ, કરવી જ જોઈએ. જે પ્રમાણે જેને વધારે હોય, ઓછી હોય, જે કંઈ હોય એમાંથી થોડી ઓછી કરતું જ જવું જોઈએ. પહેલેથી ઓછી હોય તો જુદી વાત છે. અને જેને અનિદ્રાના રોગ જેવું થઈ ગયું હોય એ તો દે આર બ્લેસ્ડ. મારી ભાષામાં છન્ન પ્રછન્ન આશીર્વાદ છે કે એને જાગરણ છે, તો જાગરણને હિસાબે એ પ્રભુ સ્મરણ કે આત્મધ્યાન વધારે કરી શકે. એને તો મજા પડી ગઈ. માંદગી આવે, 4 પાઈ ખાટલા ઉપર સૂવાનું આવે, પલંગ પર સૂવાનું આવે, પથારી થાય, બહુ સારું. કોઈની
કોઈને આપણા તરફથી અપેક્ષા નથી અને કોઈની અપેક્ષા આપણને નથી, એટલે આપણે કાંઈ કામ નથી કરવાનું. તો સૂતા સૂતા મંત્ર સ્મરણ, આત્મસ્મરણ કે જે હોય તે પ્રભુના ધ્યાનમાં જઈએ તો કેટલું સારું. એટલે માંદગી મરણ તો આપણા કેટલાક કર્મ ખપાવવા માટે આવે છે અને આપણી આત્મસ્થિરતા વધે છે, આસન સ્થિરતા વધે છે. તો ઊંઘ કે આળસ, અરે જે કહો તે છોડવા યોગ્ય છે. ઊંઘ ને આળસ બંને છોડવા યોગ્ય છે, બંને પ્રમાદ છે. પ્રમાદનો એક અર્થ તો આત્મ સ્વરૂપનું વિસ્મરણ. ઊંઘતી વખતે કે જાગતી વખતે, જાગતા હોય પણ અત્યારે આત્માની વાતની બદલે બીજામાં ઉપયોગ જાય, એ અપ્રમાદ કે પ્રમાદ શું કહેવાય? પ્રમાદ છે એક નંબરનો. અપ્રમાદ એટલે એક નંબરનો કેવો છે મારે, અવ્વલ નંબરનો, સાર્કેસ્ટિક સેન્સમાં. તો કે એ ન ચાલે. એટલી સ્થિરતા નથી આપણી. એક જરાક વાર 1 મિનિટ 2 મિનિટ એક વાક્ય પૂરું થાય એટલી વાર પણ વિચાર કરજો કે કોઈ વાર આપણે સરખું સાંભળતાય નથી. આપણી એટલી સ્થિરતા કાનની નથી, એટલી બેસવાની નથી, એટલી મનની નથી, એટલી આત્માથી સાંભળતા નથી. તરત બેધ્યાનપણું હોય. આ મુદ્દો જતો રહ્યો, આ પોઈન્ટ જતું રહ્યું, આ ગાથા જતી રહી. જેમ જોખું આવી જાય ને જતી રહીએ એવી રીતે બીજા વિચારમાં જતું રહીએ. આ ન પોષાય આપણને. આ ટેવ કાઢી નાખવાની છે. આ સ્કૂલ જ છે આપણી અને એમાં શીખવાનું જ છે. ભગવાને કીધું આ દિવાળી વખતે વરસ શરૂ થાય કે પૂરું થાય? તો કે એક રીતે પૂરું થાય અને પછી બીજા દિવસથી 12 કલાક પછી વરસ નવું શરૂ થઈ જાય. તો એ આપણી પરીક્ષા જ છે, એના જેવું છે. એ નિમિત્તે આ બધો બોધ આવ્યો છે. તો ચાલો, પ્રમાદ તો કાઢવાનો છે. આત્મા ભૂલી જાય છીએ એ મોટામાં મોટો પ્રમાદ છે અને આ બધો પ્રમાદ છે. એટલે અનિદ્રા હોય તોય એને કાંઈ દુઃખ લગાડવા જેવું નથી. તડકે રહીને ગ્રીષ્મમાં સુવિચાર યોગ વધારતા, વર્ષા ઋતુમાં વૃક્ષ નીચે ધૈર્ય છત્રી ધારતા. ગ્રીષ્મ ઋતુનો તડકો હોય, તાપ હોય તો પણ એને સદવિચાર કરવાનો યોગ છે એમ જ માન્યા છે. એમાં સવડું જ લીધું છે, કઈ વાર અવળું લીધું નથી. કે નકામું આપણને ઠંડી લાગે, ઠંડુ લાગે, ઠંડક થઈ જાય, શિયાળો હોય, ચોમાસું હોય, આપણી વાત છે, તો આપણને ઊંઘ આવી જાય, આંખ ઉપર ભાર વધી જાય. એના કરતાં તડકામાં સારું થોડી ઊંઘ આવે, પ્રમાદ ઉડી ગયો અને આપણા કામ કેટલાક સારી રીતે થાય. આપણે કહીએ છીએ કે બ્રાઇટ ચીયરફુલ દિવસ છે એટલે વાંધો નથી, ફૂલ સનશાઇન છે અને બધા કામ સોરવે. આપણને તો ઘણીવાર શિયાળામાં રજાઈમાં જતા રહેવાનું મન થાય. ચોમાસામાં તો કે એમાંય કંઈક વાતાવરણ જુદું છે તો વાદળથી મજા ન આવે, માથું દુખે અને આમ કંઈ વરસાદમાં ભીંજાવાય નહીં ને માથું દુખી જાય ને માંદા પડી જવાય. તો ક્યારે કરવાનું? તો અહીંયા તો તડકામાં પણ કહે છે સુવિચાર યોગ વધારતા, વર્ષા ઋતુમાં વૃક્ષ નીચે ધૈર્ય છત્રી ધારતા. આ વૃક્ષ એની નીચે ઊભું રહેવાનું હોય તો ઠીક છે, નહીંતર જેમ આપણે વૃક્ષ નીચે છાંયડામાં જઈએ તડકામાં કે વરસાદમાં, તેવી રીતે તેઓ શ્રી ધૈર્ય, ધીરજ નામની છત્રી ઓઢે છે. આપણે કહીએ વરસાદ આવતો નથી અને વરસાદ આવે છે ત્યારે છત્રી અને રેનકોટ પહેરીને જાય, બધું કવર કરીને જાય બને એટલું. તો વરસાદ શું આવે છતાં વરસાદ આવે છે, એનું સ્વાગત કરવું જોઈએ એમ છે, એમાં ભીંજાવવું જોઈએ, પલળવું જોઈએ, નાહવું જોઈએ. એવી રીતે પ્રભુની પરમાર્થની વર્ષા આ પંચમારામાં, કળીકાળમાં, દુષ્મકાળમાં આપણને મળી છે. આત્મસિદ્ધિજી આ અવનીનું અમૃત કહેવાય છે. અને તેમ છતાં જો આપણે એમાં ભીંજાઈએ નહીં, નાહીએ નહીં, ડૂબીએ નહીં, ઇવન વિચારે ન કરીએ, હવે આપણને એક વિચાર કે એક ભાવ સ્પર્શ પણ ન કરે આખા જીવનમાં એક પણ વાર, એ તો પાલવે જ નહીં, આપણને પોસાય નહીં, આપણને એવું ફાવે નહીં. આપણે તો એમાં ભીંજાવું છે, નાહવું છે, ડૂબી જવું છે. ઓછું જમે શક્તિ છતાં એ મૌન ધરીને વિચરે, નહીં આંખ ચોળે કે વલુરે, ગાત્ર અરતી ના ધરે. ગમે તેટલી શક્તિ હોય જમવાની, જમી શકવાની, વજ્ર ઋષભ નારદ સંઘિયાણ હોય ને બધી રીતે જમી શકે, તેમ છતાં ઓછું જ જમે. એટલે હંમેશા ઓછું લે. એ તો આપને બધાને કદાચ બહુ સરસ આવડે છે કે ગમે એટલી શક્તિ હોય પણ એક ડાયટિંગ પ્રોગ્રામ હોય કે ગમે તેમ ક્રેશ ડાયટ પ્રોગ્રામ કે વોટ એવર જે નામ આપો તે, પણ એ ઓછું જ જમે. ભૂખ કરતાં ઘણું ઘણું ઓછું જમે, એ તો બધાને આવડે છે. મૌન ધરીને વિચરે, આવડતું હોય તો સ્વીકારજો, નહીંતર મૂકી દેજો પ્લીઝ. મૌન ધરીને વિચરે એટલે મૌન જ રાખે છે. કોણ? મહાવીર સ્વામી. નહીં આંખ ચોડે, આંખ ઊંઘ આવે નહીં, આંખ ચોડે નહીં, કે વલુરે, ક્યારેય ખંજવાળ ન કરે. ગાત્ર કોઈ પણ અવયવમાં અરતી ના ધરે. અને આ મેલા ઘેલા દીક્ષા પછી જિંદગીભર સ્નાન કરવાનું જ ન હોય. એટલે ત્યારે એમ હતું, આજે એમ છે. તો ક્યારેય નહીં. સ્પંજ કરવું હોય તો થાય, એ પણ ઉકાળેલું પાણી હોય, એટલે કે
સૂજતું પાણી કહીએ, અને પછી પ્રાસુક, અને પછી એમાંથી જો લેવું હોય તો થાય, બાકી એ પણ જરૂર નથી. અને એ તો એ જમાનાની વાત છે, એટલે કાંઈ જરૂર નહીં, કાંઈ કરે નહીં. અને અરતિના આધારે કોઈ પણ પ્રકારનો અણગમો નથી કે અરે રે ગઈકાલ સુધી તો રાજકુમાર હતા અને હવે આજે તો સ્નાન પણ નહીં કરવાનું, આજે તો વોરવા જવાનું, એવો કોઈ વિચાર વિકલ્પ ત્યાં નથી, અરતિ પણ નથી. આ આપણને બોધ છે કે આપણે અરતિ અણગમો સૂગ રાખવા જેવું નથી. ઘણીવાર એમ થાય કે આ તો એક વીકથી નાહ્યા નથી, આ તો 15 દિવસથી નાહ્યા નથી, અથવા તો આ બીમાર હતા તો કેટલા વખતથી નાહ્યા નથી, તો એની થોડી આપણને સૂગ આવે ન આવે. આપ તો સૂગ્ન છો, સૂજવાળા છો કે સૂગ ન રખાય. આપણને ઘણા કર્મ લાગી જાય છે, એટલા માટે કહેવાય છે સૂગ, અરુચિ, અણગમો, અભાવ જેટલા વધારે એ પૂર્વનું ફળ છે અને પાછા નવા બંધાય છે. વડીલાઢ દેશ વિશે પીડે જન કૂતરા, કરડે નડે સમભાવથી જનમાર સહતા, દુર્વિહારે આથડે. સ્ત્રીઓની સામે નજર ના દે ધ્યાનમાં નિમગ્ન એ, આ કોણ છે એવું પૂછે તો ભિક્ષુ શબ્દ સદા વધે. હવે લાઢ દેશ આવ્યો. ભણવામાં કોઈને લાઢ દેશ આવ્યો હોય તો ખબર નથી, અમારે તો નથી આવ્યો, તો આપણી પહેલાં આવ્યો હશે. તો લાઢ દેશ 25 આર્ય દેશના નામ હોય એવી રીતે એમાં લાઢ દેશ એક નામ છે. એ ભરૂચ આસપાસનો એરિયા અને મહી નદી અને તાપી નદી એ બે વચ્ચેનો પ્રદેશ, એને લાઢ દેશ કહેવાતો, લાઢ પ્રદેશ કહેવાતો. અત્યારે પણ ખેડા અને વડોદરાનો અમુક ભાગ, અત્યારે એટલે છેલ્લા થોડાક વર્ષથી ઘણા ચેન્જ આવી ગયા છે, પણ એ પહેલાં ગણો તો ખેડાનો કેટલોક ભાગ, જૂના નકશામાં વડોદરાનો કેટલોક ભાગ અને ભરૂચ સુધીનો ભાગ, એ બધો જ લાઢ પ્રદેશ કહેવાતું. હવે એવા દેશમાં ગયા છે, એમાં લોકો પણ એવા છે અનાર્ય જેવા, અને ઘણા બધા કરડે છે, કૂતરા પણ કરડી જાય છે, અને બધું નડતર વધારે છે, પરિસર વધારે છે, પણ સમભાવથી લોકોનો માર પણ સહન કરી લે છે. આપણે નથી ગુજરાત ને એમપીની બોર્ડર, તો કે ગુજરાતની બોર્ડર છોડો એટલે આજે પણ એમપી શરૂ થતું હોય છે ત્યાં દાહોદ પછી, તો તરત જ જો એમપીમાં પ્રવેશી ગયા કે પ્રવેશતા હોય એ વખતે કેટલાક જે જંગલ આવે છે, અને હજુ પણ કેટલાક ભીલ લોકોનો કે લૂંટારા લોકોનો ત્રાસ કહેવાય છે, આજે પણ કહેવાય છે. તો આ તો 2600 વર્ષ પહેલાંની વાત છે, અને એ પણ આ પ્રદેશની વાત છે. તે બધું સહન કરતાં દૂર દૂર સુધી વિહાર કરે છે, અને એમાં આથડે છે, એટલે કે એમને ચાલવું પડે છે. એ અથડામણ, પરિસર, ઉપસર્ગ સહન કરવા માટે સ્વીકાર્યું છે. હજુ હમણાં દીક્ષા લીધી અને આટલું વિહાર પરિભ્રમણ ચાલે છે. એમાં સ્ત્રીઓની સામે કોઈની સામે નજર પણ કરતા નથી, દૃષ્ટિ પણ કરતા નથી. એટલે કે આ સામે કોઈ દર્શન કરવા આવ્યું છે, મને પૂછે છે, અથવા વોરવા જાય તો સામે જુએ છે, બિલકુલ નહીં. નિમગ્ન, ધ્યાનમાં નિમગ્ન, એ ધ્યાનમાં ડૂબેલા છે. કોઈ દર્શન કરવા આવ્યું હોય તો કાયોત્સર્ગમાં ઊભા હોય તો કોઈનાય સામું ન જુએ, સ્ત્રીઓ કે પુરુષ કે બાળક, આંખ જ ખોલી ન હોય, અથવા ખુલ્લી આંખે નીચા નયને કાયોત્સર્ગ થતા હોય, એમાં ખ્યાલ આવે કે કદાચ કોઈ છે, આપણને એવું લાગે, આપણી દૃષ્ટિથી મૂલવીએ, એ આત્મામાં ડૂબી ગયા હોય, એને એવો ખ્યાલ પણ રહેતો નથી કે કોઈ આવ્યું. આપણે આપણા લેવલથી વિચારીએ તોય આપણને ઘણીવાર ખબર પડતી નથી. આપણે આપણા ધ્યાનમાં હોઈએ તો ખુલ્લી આંખ, નીચી નજર, ગમે તે, તો પછી આ તો આત્મધ્યાનમાં છે, તો ત્યાં ખબર પણ ન પડે કોણ પસાર થઈ ગયું, કોણ આવ્યું છે. અને માનો કે કોઈ મોટું માણસ આવ્યું કે નાનું માણસ આવ્યું, રાજા આવ્યો કે પોતાના ઘરના કંઈ પૂર્વ આશ્રમના આવ્યા, તો પણ 100 વોટ, અથવા તો કોઈ બહેનો આવી, તો સામું જોવાની ફુરસદ એમને નથી, અવકાશ નથી, આજ્ઞાય નથી. એની દૃષ્ટિ જ ન હોય, એ પોતાનામાં જ છે. નહીંતર પોતાનું ક્યારે કરે? એમ તો બધા આવ્યા જ કરે, તો પોતાનું સ્વાધ્યાય, ધ્યાન, જ્ઞાન જે કંઈ કામ હોય એ ક્યારે કરે? આ કોણ છે એવું પૂછે તો ભિક્ષુ શબ્દ સદા વધે. કોણ છે તો કે ભિક્ષુ. ભિક્ષુ એટલે ભિક્ષુ. આગમમાં ભિક્ષુ, શ્રમણ, માહણ એ બધાની વ્યાખ્યા બહુ અદ્ભુત છે. અહીંયા આપણે ભિક્ષુ એટલે ભિક્ષુક જ રાખીએ, કે સાધુ મુનિ, કે જે વોરીને ગોચરી લાવીને જમે તેવા, એટલે કે સંન્યાસી છે, સાધુ છે, મુનિ છે, પણ તેના માટેનો પ્રચલિત શબ્દ ભિક્ષુક છે. આપણે બોલીએ જ છીએ ભિક્ષુક. પ્રભુજ્જયની નગરીના પિતૃવને વળી આવ્યા, કાયા તણી મમતા તજી ઊભા મહાવીર યોગિયા. ધારી પ્રતિમા યોગ નિશ્ચલ ગિરિસમા ઊભા રહે, ત્યાં સ્થાણું નામે રુદ્ર અંતિમ વીરબળ જોવા ચહે.
પ્રભુ ઉજ્જૈની નગરીમાં પધાર્યા છે. ઉજ્જૈની નગરી એટલે વિક્રમ રાજાની નગરી, વીર વિક્રમ રાજા. વેતાળ 25 બધાએ વાંચી હોય નાનપણમાં, કદાચ વાતો સાંભળી હોય વેતાળની વાતો. હા, એ જ વિક્રમ રાજા, જેના પરથી વિક્રમ સંવત શરૂ થયું, એ જ ઉજ્જૈની, આજનું ઉજ્જૈન કહીએ તે. અને એના કેટલાક નામ છે, એમાંનું ઉજ્જૈન, ઉજ્જયિની બધા એક જ. અને એમપીમાં આવ્યું, આપ જાણો છો, બરાબર? મધ્યપ્રદેશમાં આવ્યું ને, એ ઉજ્જૈની. ઇન્દોર ખબર હોય અને ઉજ્જૈન ખબર જ હોય. એ ઉજ્જૈની એટલે એનું મહત્ત્વ ઘણું બધું છે વિક્રમ રાજાની નગરી સિવાય. અક્ષાંશ, રેખાંશ અને ઉત્તરાયણ, દક્ષિણાયન અને એના પરથી સમયચક્ર ઉપરથી વાત છે. 12 રાશિ, એ બધું જો ક્યાંયથી ઉદ્ભવતું હોય, ક્યાંયથી ગણાતું હોય આખા આવડા મોટા ઇન્ડિયામાં, તો એ ઇન્દોરથી ગણાય છે. એટલે ઉજ્જૈનીથી ગણાય છે. આ એ ઉજ્જૈની નગરીની વાત છે. એ મહામહિમાવંતી ઉજ્જૈની નગરી છે. બીજી અનેક રીતે છે, પણ આ અત્યારે આ સાંપ્રત પ્રવાહમાં, દુનિયાવી દુનિયામાં, ભૌતિક દુનિયામાં આ એનું સૌથી વધારે મહત્ત્વ છે. એટલે ઇન્દોરનો ટાઈમ, ઉજ્જૈનીનો ટાઈમ સ્ટેન્ડર્ડ ટાઈમ ગણાય છે. અક્ષાંશ, રેખાંશ ત્યાંથી શરૂ થાય. એટલે ઉત્તરાયણ, દક્ષિણાયન પણ એ રીતે જ થાય. અને ત્યાંથી જ સૂર્યોદય તો કે ત્યાંથી ગણાય છે. એટલે પછી બધાને કોઈ પુસ્તકમાં હશે કોષ્ટક, ભલે 2 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટનો ફરક પડી જાય, તો કે ત્યાં સૂર્યોદય થઈ ગયો, અહીંયા બાકી છે, અથવા ત્યાં થઈ ગયો, અહીંયા આટલી વાર થઈ ગઈ, અહીંયા મોડો છે, અહીંયા વહેલો છે. એમ આખા હિન્દુસ્તાનમાં બધું કોષ્ટક છે, ટેબલ્સ આવે છે. આપણને તો મતલબ નથી કે જે હોય તે, એમાં 2-5 મિનિટનું વેરિએશન જવા દઈએ. પણ મોટે પાયે જ્યોતિષશાસ્ત્રમાં ગણતરી થાય, ભૌગોલિક રીતે ગણતરી થાય, ત્યારે ધીસ મેટર્સ એ લોટ. એટલે એ ઉજ્જૈનીનું મહત્ત્વ છે. અને બીજી રીતે 12 જ્યોતિર્લિંગ છે, એમાંથી મહાકાલનું જ્યોતિર્લિંગ એ ઉજ્જૈનીમાં આવ્યું. એટલે એ રીતે પણ જાણીતું છે. પછી ઉજ્જૈની નગરીના પિતૃવને વળી આવ્યા. પિતૃવન એટલે શું? પિતાનું વન નહીં, તેમ કોઈ વનનું નામ નથી. સ્મશાન, કે જ્યાંથી બધા વિદાય થાય છે, પછી એ પિતૃ કહેવાય છે. પિતૃ આપણે જીવતા જાગતા પિતાના માટે બોલશું નહીં, પિતા કહીએ છીએ, પિતાજી કહીએ છીએ. પણ પિતૃને તર્પણ ને પિતૃને અર્પણ કહીએ ત્યારે શું? જે થઈ ગયા છે તે, જે હવે વિદ્યમાન નથી તે. એટલે કે સ્મશાનમાંથી એને વિદાય કરવામાં આવે છે તે. એટલે જુઓ કેવું નામ છે, પિતૃવન. એટલે ખરેખર એ સ્મશાનનું નામ અતિમુક્તક નામનું સ્મશાન કહીએ છીએ તે છે. આ ઉજ્જૈનીના પિતૃવનમાં આવી ગયા. કાયાતણી મમતા તજી, સ્મશાનમાં આવ્યા. કાયાતણી મમતા તજી, દેહાદ્યાસ તો ફગાવેલો જ છે, એટલે તો દીક્ષા લીધી છે. મોર એન્ડ મોર, વધારે ને વધારે ફગાવવા માટે કે હું છું જ નહીં, હું વર્ધમાન નથી, હું આ નથી, હું તે નથી. એમ એમણે ઘણું ચિંતન કર્યું હશે, જે આપણને શીખવાડ્યું છે કૃપાળુદેવે, કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. એ તો એમણે દીક્ષા લઈ લીધી એટલે નથી જ. પણ પછી શિયાળો, ઉનાળો, ચોમાસું, ભૂખ, તરસ, એ જે શરીરના ધર્મ છે, જેને આપણે આગળ ધરીએ છીએ. પેટ પડ્યું છે ને, કરવું તો પડે ને, જમવું તો પડે ને, ભૂખ તો લાગે ને, પાણીની તરસ તો લાગે ને, વગેરે વગેરે. એ બધાને એ દેહાધ્યાસ છે, એને એણે ફગાવ્યા છે. મહાવીર યોગી ઊભા રહી ગયા છે સ્મશાનમાં. એટલે કે સ્મશાનમાં કાયોત્સર કરતાં ઊભા રહી ગયા છે. અને ધારી પ્રતિમા યોગ. પ્રતિમા એટલે અહીંયા મૂર્તિ કે પ્રતિબિંબ કે છબી એ નહીં, પણ અહીંયા પ્રતિમાનો શું થાય તો કે જૈન ધર્મમાં શ્રાવકની અને ભિક્ષુની એટલે કે મુનિની 11 અને 12 પડીમાં આવે છે. પડીમાં કહીએ છીએ તે જ પ્રતિમા. પ્રાકૃત ભાષામાં પડીમાં કહીએ કે આણે 6ઠ્ઠી પડીમાં ધારણ કરી અને 7મી પ્રતિમા લીધી છે. એટલે એક પ્રકારનો ત્યાગ. એટલે મુક્ષુ જીવનમાં કે જે કહો તે એક આત્માની એવી અવસ્થા, ત્યાગની અવસ્થા. એટલે કે પ્રતિજ્ઞા લે છે, આ નિયમ લીધો, આ બાધા લીધી, આ ટેક લીધી, આ પ્રતિજ્ઞા લીધી તે. એટલે કેટલુંક કરાય ને કેટલુંક ન કરાય. એટલે હવે દીક્ષા તો લઈ લીધી, પછી એમાં પાછી પ્રતિમા યોગમાં ઊભા રહી ગયા છે. એટલે કે સ્મશાનમાં કાયોત્સર્ગમાં કે જે થાય તે, ગમે તે પરિશ ઉપસર્ગ આવે, પણ આત્મધ્યાનમાં ખોવાઈ જાય. રીતસરના ઉપવાસના પચખાણ ન હોય, 1 ઉપવાસ, 3 ઉપવાસ, 28 એવું ન હોય, પણ કે માંસ ખમણ એવું ન હોય, પણ આત્મધ્યાનમાં જ લીન હોય. એમાંથી 5, 25, 50 દિવસે મન થાય ત્યારે એમ થાય કે મન થાય મીન્સ બહાર નીકળે, આત્મધ્યાન પૂરું થાય, ધ્યાન ભંગ થાય, જે કહો તે બ્રેક આવે, ત્યારે એમ થાય કે ચાલો. અને એ પણ ગોચરીનો સમય હોય, દિવસ છતાં સવારથી સાંજનો સમય હોય, ડે ટાઈમ હોય, તો એમાં એમ થાય કે ચાલો ગોચરી લઈ આવીએ, અથવા તો ચાલો વોરવા જઈએ.
અત્યાર જેવું નહીં કે પારણા પહેલાં તૈયારી એટલે અત્તરવાળનું, પછી પાછું ઉપવાસ, એની તૈયારી, એમાં શું વાપરવું, જમવું અથવા એમાં ન જમવું તો કાંઈ નહીં, અને બીજે દિવસે પારણું કરવું એની તૈયારી. એટલે અત્તરવાળનું અને પારણું, દોઢી દસમ અને બમણી બારસ, અને વચ્ચે આવી તે 11 ઉપવાસ. પણ દોઢી દસમ કરે અને બમણી બારસ કરે. આપણે તો એવા નથી, આ તો એક વાત છે. તો એવો પ્રતિમા યોગ ધારણ કર્યો, નિશ્ચલ ગિરિસમાં ઊભા રહે. નિશ્ચલ એટલે સ્થિર અને અડગ, નિશ્ચય અને એના આધારે થાય પરિણામ આવે તે નિશ્ચલ, સ્થિરતા, અડગતા. કેવા છે તો કે ગિરિસમાં, પહાડ કોઈ દિવસ ખસે, પૃથ્વી ખસે, ભૂમિ ખસે, ધરતી ધ્રુજે. પહાડ ધ્રુજ તો મેં તો જોયો, સાંભળ્યો નથી. સ્લાઇડ થાય એને કાંઈ પહાડ ધ્રુજો ન કહેવાય. થોડુંક ઉપરથી ખસે એ તો ગબડ્યું કહેવાય, શિલા ગબડી કહેવાય. પહાડને કાંઈ ન થાય, પર્વતને કાંઈ ન થાય. ક્યારે થાય તો કે જે આરાનું પરિવર્તન આવે, સંવર્તક વાયરો વાય, ત્યારે એ પરિવર્તન હોય. એટલે કે 6 આરા, ઉત્સર્પિણી, અવસર્પિણી, મહાપ્રલય, ડૂમ્સ ડે કીએ, એવું આખું દુનિયા ફરીથી થાય. આખો ખંડ દુનિયા, ત્યાં બધું થઈ જાય કે દરિયા ત્યાં ડુંગર, ડુંગર ત્યાં દરિયા થાય. અને એટલે કે પહાડ ખસે, ડૂબે, જે કયો તે બધું થાય, બળી ન જાય. દરિયા ત્યાં ડુંગરમાં આવી ગયું, તે ડુંગરની બદલે આખું એ ધરતીમાં સમાઈ જાય અને પાણીની રેલમછેલ થઈ જાય. બોલો, એટલે ડુંગર ત્યાં દરિયા ને દરિયા ત્યાં ડુંગર થાય. જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ. એ તો અહીંયાય બને, અત્યારેય બને. પણ આવું બધું જે થાય છે તે તો કે તે વખતે થાય. અત્યારે તો નિશ્ચલ ગિરિસામાં ભગવાન ઊભા છે. ત્યાં સ્થાણું નામે રુદ્ર અંતિમ વીરબળ જોવા ચહે. ત્યાં સ્થાણું નામનો રુદ્ર, જીનાગમમાં 11 રુદ્ર થાય છે. રુદ્ર એટલે શંકર, મહાદેવ કહીએ તે. તો કે રૌદ્ર રૂપ લઈ શકે તે રુદ્ર, અને એ 11 થાય છે. એમાં આ સ્થાણું નામના છે, એ અંતિમ તીર્થંકર દેવ છે અને અંતિમ રુદ્ર હશે. એ વીર બળ જોવા ચહે. આ મહાવીર સ્વામીના વખાણ થાય છે, તેનું બળ કેવું છે. જેમ સંગમ દેવને ઉપસર્ગ કરવાનું મન થયું, એમ આ અમનાઈમાં સ્થાણુ ભદ્રની વાત આવે, સ્થાણુ રુદ્રની વાત આવે છે. એને ભયંકર ઉપસર્ગ કર્યા. કેવા કર્યા તો કે વર્ણન થાય એવું નથી, પણ હવે આપણે વાંચવા માટે વાંચીએ. તે આંખ ફોડી રૌદ્ર રીતે દાંત કાઢીને હસે. આંખ ફાડે છે પોતાની અને બીજાની આંખ ફોડે છે, અને એ રૌદ્ર રીતે બતાવે. આપણને મૂવીમાં બતાવે, કોઈ કેટરેક્ટની સર્જરી હોય અને ડૉક્ટર બતાવે તો એ આપ જોવા રાજી નથી. મારે નથી જોવું એવું, મારા આંખમાં આવું કરે તો કરે જ છે. પૈસા આપીને દુઃખ લેવાનું છે, પણ સુખ જોઈએ છે કે દૃષ્ટિ સારી થઈ જાય, સુખ થાય, સરખું દેખાય, સરખું વંચાય. તો આપણે કંઈ કરીએ જ છે ને, સર્જરી કરાવીએ છીએ ને. આ દૃષ્ટિ, મિથ્યા દૃષ્ટિમાંથી સમ્યક દૃષ્ટિ કરવાનું આપણને કાંઈ અમૂલ્ય છે, મહામૂલ્ય છે. એ આપણને જોઈએ તેવી કદર નથી, એપ્રિશિએશન નથી, ભગવાનનું એપ્રિશિએશન નથી, ઉપકાર બુદ્ધિ નથી. અહો અહો શ્રી સદગુરુ ખાલી ગાઈ જઈએ એટલે પૂરું થઈ જાય ના. આપણને લાગવું જોઈએ કે હું તેવો થાઉં તો મેં એમને અંજલિ આપી કહેવાય, તો સત્પુરુષ રાજી થાય, એનું યથાર્થ ઓળખાણ થાય, અને આપણે તેના જેવા થઈએ તો આપણે અંજલિ આપી કહેવાય, ઉપકાર બુદ્ધિથી વોટ ઓફ થેન્ક્સ કીધું કહેવાય. નહીંતર કેવી રીતે કહેવાય? ઉપર છલ્લું કહેવાય મન મનાવવા માટે. પિશાચ રૂપે બહુ ડરાવે તો એ પ્રભુ તો ના ખસે. મોટા પિશાચ રાક્ષસ થઈને કરે, એમ થાય કે આપણે ન બીએ એમ લાગે આપણને. અત્યારે કદાચ એમ થાય કે આપણે કાંઈ બીએ એવા નથી, બાળક બીજાય, આપણે તો મોટા છીએ, આવડા મોટા છીએ, બીજાને બીવડાવીએ એવા છીએ. એટલે આપણે કાંઈ બીજાય તો કે બે હાથે જોરથી તાલી પાડે ને તોય આપણો આંખ પલકારો મારી જાય છે, અને આપણે બી જઈએ છીએ. આપણે રમતા એટલે જ રમતા કે આટલું મીઠું ખાઈશ, આટલું પાણી પીશ, ચોર આવે તો બીશ, ચોર આવે તો નહીં, પણ અત્યારે જ બીવે, બે તાલી પડે જોરથી, ત્યાં જ બીક લાગી જાય. એટલે આંખનું રિફ્લેક્સ એવું છે કે તરત જ રિફ્લેક્સ થઈ જાય છે કે બંધ થઈ જાય. આ મનથી કદાચ બીતા નથી પણ થઈ જાય, બરાબર ને? હા, બાકી એટલું ખરું કે એવી રીતે કોઈ ન બીવે, પણ નાનો મોટો વંદો આવી જાય, ગરોળી આવી જાય, સિંહ વાઘને હાથી નાગ તો બહુ જ દૂરની વાત છે, તો કે એમાં બી જાય, એમાં કૂદકા મારે, બહાર નીકળી જાય, જમ્પ લગાવે અને બોલે અરર અરર, જાણે કાંઈ જોયું જ નથી. આપણે એ અનંતી વાર થઈને આવ્યા તો પણ આપણને એમાં બીક લાગે.
વિચાર આવે, અનુકંપા થાય, દયા આવે કે બિચારો જીવ નીકળો છે ને બધા જોવા નીકળ્યા. સાપ આવે ને જોવા નીકળે અને કોઈ પકડનારને બોલાવા જાય, પકડવાની પેલી કરે, પણ એને શાંતિથી જવા દો, જ્યાં હોય ત્યાં જવા દો, રસ્તો આપો, એને જવા દો. એ નથી વિચારતા, એ એનું ઘર શોધે છે, ભૂલો પડ્યો, અથવા તો આપણે વચ્ચે આવી ગયા, વિઘ્ન આવ્યું, આપણે એને વિઘ્ન કરતા થયા. એ બધો વિચાર કરવાનો છે. આ બધું પ્રેક્ટિકલ લાઈફની વાત છે. આમાં તો આટલું જ આવ્યું છે કે પિશાચ રૂપે બહુ ડરાવે તોય પ્રભુ તો ના ખસે. આપણે ખસી એવા નથી. રાક્ષસ આવે, ભૂત આવે તો ખાલી બોલ્યા હોય ને ભૂતની વાત તોય કે મને કાલ રાત્રે બીક લાગતી હતી. બોલો, વાતય ન કરાય આપણાથી. પીપળાના પાન હલે, લીમડાના પાન હલે તો કે કોક આવ્યું, કોક હલે છે. અરે ભાઈ, પંખીનું બચ્ચું હલે કોક વાર, પણ ના, એના ઉપર જતા જીવજંતુ ગરોડી હલે, એનું પ્રતિબિંબ પડછાયો પડે તોય કે જો કોક ગયું ને જો કોક આવ્યું ને જો હૈલું તો આપણા રૂમમાં બારીમાંથી ઘરમાં નથી આવ્યું, આપણી પાસે નથી આવ્યું. દૂર બેઠા બેઠા એમ થાય કે અહો તે જોયાનું દુઃખ, જાણ્યાનું દુઃખ. બોલો, બધા તો એવા બીકણ ન હોય, પણ એટલીસ્ટ આત્માની વાત કે વાંચતા વિચારતા હોય તો એમાં તો એને વિઘ્ન લાગે જ. ઉપયોગ ક્યાં જાય? એ આપણે બીજ ગયા કહેવાય ને. વાંદરો આવ્યો તો આપણો ઉપયોગ ક્યાં જાય? જ્યાં પણ જાય ત્યાં હોય ત્યાં. તો શું થયું? એની બીક નથી લાગતી, પણ ઇન્ડિરેક્ટલી તો આપણો ઉપયોગ તો હલબલ થઈ જ ગયો ને. આપણે તો અસ્થિર થઈ જ ગયા, હલચલ મચી ગઈ કે હવે જાય પછી શાંતિ. હથિયાર સહ બૂમ પાડી ધસતા ઉપસર્ગો બહુ કરે, પાછા શસ્ત્રની ફેંકાફેંક કરીને ઉપસર્ગ કરે. એ તો વધારે બીક લાગે. સીધું મારી દે એની બદલે એક પછી એક મારે, વારંવાર કરે તો કેવું લાગે? વીર ઉર નિશ્ચલ દેખી, હજી તે સિંહ સમ સર્પ રૂપો ધરે. એને જોયું કે આ મહાવીરને કાંઈ અસર થતી નથી, તો કે એકદમ નિશ્ચલ ને સ્થિર જોયા. એને મન ત્યારે મહાવીર નથી, એક સાધુ સંન્યાસી ભિક્ષુ ઊભા છે તો હેરાન કરી નાખું. બધા શું એના વખાણ કરે છે? એ સહન ન થયું, પ્રમોદ ભાવ નથી, એની બદલે એને સહન શક્તિ નથી. એટલે એકદમ જ શું થયું કહેવાય? ઈર્ષા, અસૂયા, કે એ વળી મોટો, મારામાં બળ વધારે છે. હજી તે સિંહ સર્પ રૂપો ધરે. પછી એ સિંહ અને સર્પના રૂપ પણ લેવા લાગ્યો, બતાવવા લાગ્યો. આટલું બધું ઓછું હોય તેમ આ રૂપે લેવાનું. વાહ! વળી પવન અગ્નિ આદિથી દુર્વચનથી દે ત્રાસ તે. પછી પવનથી ને અગ્નિથી ને બધાથી અને એના જેવા દુર્વચનથી ત્રાસ દે. એટલે કેટલી બધી ગાળો ને અપશબ્દ, કઠોર વચન તો બોલવામાં કોઈ સીમા નથી. તો એ મહાવીર ના ચડે, બળવાન આત્મવિકાસ છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે, યાને કે વિકાસ કરે છે. અહીંયા મહાવીર સ્વામી જેમ જેમ પરમાત્મા તત્વના ઊંડા વિચારમાં પડેલા, ખૂંપેલા છે, તે બળવાન આત્મવિકાસ છે. ત્યાં એના આત્મા બળીઓ થતો જાય છે, સમય સમયે આ ઉપસર્ગ પરિસર આપતો જાય છે અને આ સહન કરતા જાય છે, સ્થિર થતા જાય છે, વધુ ને વધુ સ્થિર. એ આત્માનો વિકાસ છે, આ પ્રગતિ છે. ગતિ, પ્રગતિ, વિકાસ. નિશ્ચલ રહ્યા વીર જાણીને તે રુદ્ર લજ્જા પામ્યો. આટલી અડગતા જોઈને એ રુદ્રને શરમ આવી ગઈ, લજ્જા આવી ગઈ કે આને કાંઈ અસર નથી થતી. સ્તુતિ કરે, બસ દુશ્મનના મોઢે વખાણ સાંભળવાના છે, આવે છે. હે દેવ જગગુરુ, આપ વીરવર સ્વામી છો. પેલું તો હે દેવ એટલે દિવ્ય પુરુષ છો તમે, અલૌકિક પુરુષ છો, આ લોકના પુરુષ નથી. એટલે સિદ્ધ થવાના છે એમ. જગગુરુ, જગતના ગુરુ છો. અને આપ વીરવર એટલે કે શૂરવીર, ધીરવીર, બહાદુર તો ઘણા હોય, એમાં પણ વર એટલે શ્રેષ્ઠ છો, એટલે કે મહાવીર છો, મોટા વીર છો. એટલે વીરવર સ્વામી છો, શુદ્ધ ચેતનાના સ્વામી છો. તમે આટલા પરાક્રમ કરી દીધા, આત્માનું પરાક્રમ કરી દીધું છે, તો તમે વીરવર સ્વામી છો. મહાવીર વિશેષણ આવશે હમણાં. નિખેદ પૃથ્વી સમ મહાવીર નામ શબ્દ યથાર્થથી, જગમાં ગવાશો સન્મતિ અતિ વીર રૂપ પરમાર્થથી. તે પાર્વતી સહ નાચ કરી આનંદ ધરી ચાલ્યો ગયો, શું યોગ બળ સાચા પુરુષનું, શત્રુ પણ રાજી થયો. ઘણું કહી દીધું. નિષ્ખેદ, ખેદ વિનાની પૃથ્વી હોય તેવી રીતે તમે મહાવીર, તમને કોઈ ખેદ થતો નથી. અંતઃકરણ, મન, હૃદય ક્યાંય નહીં, માત્ર શરીરથી સહન નહીં, બધી રીતે સહન કરી ગયા છો. તો હે મહાવીર સ્વામી, તમે મહાવીરનું નામ તદ્દન યથાર્થ સાબિત કર્યું છે.
જે મહાવીરનો અર્થ થાય છે તે તમે યથાર્થ રીતે ખરા અર્થમાં જેમ છે તેમ સાબિત કર્યું. એટલે કે તમને હું મહાવીર નામ આપું છું. એટલે આ સ્થાણુ રુદ્ર તરફથી મળેલું નામ, પાડેલું નામ એ મહાવીર સ્વામી, જે આજે પણ લોકમાં ગવાય છે. આજે પણ 24મા તીર્થંકર મહાવીર સ્વામી જ બોલાઈ જવાય છે. એમનું નામ પૂછે તો આપણે વર્ધમાન સ્વામી જ કહેવું જોઈએ. 24 તીર્થંકર દેવના નામ બોલીએ તો વર્ધમાન સ્વામી બોલવું જોઈએ એમ સમજાય છે. ભલે આપણે મહાવીર સ્વામી બોલીએ છીએ, ચાલ્યું ગયું, પણ એનાથી વિખ્યાત છે એમ કેવું છે. એટલે નામ કોણે આપ્યું છે તો સ્થાણુ રુદ્રે આપ્યું. પહેલાંમાં કદાચ સંગમ દેવે આપ્યું એમ આવતું હશે. જગમાં ગવાશો સન્મતિ, તમે જગમાં મહાવીર તરીકે તો ગવાઈ ગયા, પછી સન્મતિથી ગવાશો, સન્મતિનાથ, સન્મતિવીર. એટલું સન્મતિ કે હે સન્મતિ પ્રભુ બધામાં છે, પણ મહાવીર સ્વામીને જ લાગુ પડે છે. એ આપણે વાત અગાઉ આવી ગઈ છે કે સંજય અને વિજય નામના 2 ચારણ મુનિ, એમને શંકાનું સમાધાન આ બાળ અવસ્થામાં કરાવેલું મહાવીર સ્વામીએ. મહાવીર સ્વામી તો રાજમહેલમાં છે, માત્ર 3 જ્ઞાનના ધણી છે, માતા સાથે છે, માતાની સાથે વાત કરે છે, રમે છે, રમાડે છે, જે કયો તે. અને તે વખતે ચારણ મુનિને વિદ્યાગામીની વિદ્યાથી આકાશમાંથી નીચે પધાર્યા અને પૂછ્યું હતું. એટલે પૂછવાની જરૂર પડી ન પડી બંને વાત છે, પણ દર્શન કર્યા, નીચે ઉતર્યા. રૂપ લઈ શકે એટલે કરી શકે છે. અને પછી વિશેષણ આપીને ગયા કે અમે આવ્યા અને પૂછ્યું પછી કે પૂછ્યા પહેલાં અગુરુ લઘુ ગુણની વાત હતી, એનું શંકાનું સમાધાન આપે કર્યું. એટલે રીતસર પૂછ્યું જવું જોઈએ, અને એનું શંકાનું સમાધાન થઈ ગયું. એટલે આપ તો સન્મતિ છો, અત્યારથી તમે કહી દીધું અમને, એટલે આપને હે સન્મતિ પ્રભુ એમ કરીને વિદાય લે છે. એટલે સન્મતિ નામ કોણે આપ્યું તો કે સંજય વિજય નામના ચારણ મુનિએ. ચારણ મુનિ એટલે આકાશગામીની વિદ્યા સિદ્ધ હોય તે મુનિ. અતિવીર રૂપ પરમાર્થથી, અતિવીર રૂપ છે એ પણ કોણે આપ્યું તો કે મહાવીર સ્વામીને. અત્યારે તો સ્થાણુ રુદ્રે જ આપ્યું કહેવાય કે અતિશય વીર છો, તમે અતિશય પરાક્રમ ફોરવ્યું છે, માટે તમને અતિવીર પણ કહીએ છીએ. પરમાર્થથી તમે અતિવીર છે. વીરતાની પણ બધી અતિ જેણે વડોટી દીધી છે. આપણે કહીએ ને કે તમારી પાસે આ વસ્તુ તો પાણી ભરે, આ વસ્તુ પાસે આ વસ્તુ પાણી ભરે, એટલે કે એનું કોઈ મહત્ત્વ નથી, કોઈ વિસાત નથી. એટલે કે તમારી પાસે બધી અતિ 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 જે કહીએ એ પણ સૂઈ ગઈ, એનું નામ અતિશય. તો કે અતિવીર, તમે બધા પરાક્રમથી પર, બધા પરાક્રમ થઈ ગયા, બધા વિક્રમ તોડી નાખ્યા, પછી શું કહેવું તો કે વિક્રાંત. એવી રીતે તમે તો વીર થઈ ગયા, પરમાર્થથી અતિવીર કહીને પૂરું કરી દીધું છે. અતિશય, જેમ આપણે અતિ આનંદ થયો કહીએ, આપણે તો નાની નાની વાતમાં કહીએ અતિ આનંદ થયો, ઘણો આનંદ થયો. ખરેખર તો આનંદ ન થયો હોય, પણ એક બોલવાની રીત છે. આમાં તો અતિવીર છે એટલે વિશેષણ થઈ ગયું. એટલે મહાવીર સ્વામી 5 નામથી ઓળખાતા હોય છે: વીર, અતિવીર, મહાવીર, સન્મતિ. અને 5મું ખરેખર જન્મથી આપેલું માતા પિતાનું વર્ધમાન. વર્ધમાન તો ક્યાંય રહી ગયું અત્યારે. પછી પાર્વતી સહ નાચ કરી આનંદ ધરી ચાલ્યો ગયો. આનંદથી પાર્વતી સાથે શિવે એટલે રૌદ્રે નૃત્ય કર્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. શું યોગબળ સાચા પુરુષનું? સાચા પુરુષનું યોગબળ કેવું છે? સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો. શત્રુ પણ રાજી થયો કે આ શત્રુ આજે દુઃખ દેવા આવેલા હતા એ પણ રાજી થઈને ત્યાંથી ચાલી નીકળ્યા. છે ચંદના નૃપ કુંવરી ચેટક તણી અતિ રૂપવતી. હવે વોરવાની વાત દીક્ષાની પૂરી થાય છે, વચ્ચે ઘણા વર્ષ નીકળી ગયા. આપણે આગળ જઈએ છીએ. વિદ્યાધરે કુદૃષ્ટિથી ઉપાડી લીધી તે સતી, વિદ્યાધરી પાછળ દીઠી તેથી તજી મહાવન વિશે, સતી તો પ્રભુનું નામ લેતી ધર્મભાવ વિશે દિશે. એટલે વોરતા જુઓ, મહાવીર સ્વામીએ દીક્ષા લીધી એ 30મા વર્ષે લીધી, બરાબર. અને એમનું કુલ આયુષ્ય 71 વર્ષ, એટલે 72 બધા બોલે છે. ખરેખર 71 વર્ષને 6 મહિના અને થોડાક દિવસ, 5-15 દિવસ. તો 42 ચોમાસા થયા, 30થી 72, એટલે 42 ચોમાસા એમના ગણાય છે. દરેક ચોમાસાની નોંધ લેવાઈ છે, શાસ્ત્રોમાં મળે છે, આજે પણ યાદી છે. તો એમાંથી વોરતા એક વખતની વાત છે. ચંદના નૃપ કુંવરી, ચેટક નામના રાજા થઈ ગયા. એના પુત્રી ચંદના, એનું ખરું નામ તો, જન્મનું નામ, પાડેલું નામ તો વસુમતી છે, અને દધિવાહન રાજાની પુત્રી છે, બરાબર.
ચેટક રાજાની પુત્રી નથી. ચેટક રાજાની પુત્રી તો એમના માસી થતા હશે, પુત્રીની પુત્રી હશે, જે હોય તે. અહીંયા ચંદના એટલે દધિવાહન રાજા અને એના પુત્રી છે, અને એનું નામ વસુમતી છે. અને ચેટક તણી અતિ રૂપવતી, એટલે ચેટક રાજા જે છે એ વૈશાલીના રાજા છે, અને એને 7 પુત્રી છે. એટલે 7 પુત્રીમાં એક હોઈ શકે એમ. પછી વિદ્યાધરે કુદૃષ્ટિથી ઉપાડી લીધી તે સતી, દીકરીની દીકરી ગણો. હવે એવો વેશ આવી જાય છે. એ જમાનો હતો મહાવીર સ્વામી પહેલાંનો, ને મહાવીર સ્વામી થયા ત્યારે આપણે વાત થઈ છે ગુલામી પ્રથા. સ્ત્રીઓ રીતસર ભર બજારમાં વેચાઈ, શાકભાજી માર્કેટની જેમ વેચાતી, એવું હતું. અને એમાં ચંદના સતીની વાત આવે છે. રાજકુંવરી છે પણ, અને અતિરૂપવતી છે. વિદ્યાધરે કુદૃષ્ટિથી ઉપાડી લીધી તે સતી. વિદ્યાધર કોણ આવે? આ દિગંબર આમના એ પ્રમાણે વાત છે. તો વિદ્યાધર કોણ કહેવાય? વિદ્યાધર એટલે દેવ કે મનુષ્ય? આ પ્રશ્ન ઘણાને હોય છે. આપણને તો ખબર છે એટલે હોય જ નહીં, આપણને તો જાણીએ જ છીએ ને. આપણે તો વિદ્યાધર એટલે મનુષ્ય, આપણા જેવા જ મનુષ્યો, પણ વૈતાઢ્ય પર્વત પર રહે છે. વૈતાઢ્ય પર્વતની શ્રેણી પર, એટલે કે ત્યાં રહે છે. એટલે આપણાથી દૂર સુદૂર છે, આપણને ખબર પડતી નથી. તો કે વિદ્યાધર એનું નામ કેમ છે? તો કે વિદ્યાનું પ્રવાદ પૂર્વ જેટલું જ્ઞાન છે, અને વિદ્યા ઘણી બધી સિદ્ધ કરેલી છે. એટલે કે ઘણી જ વિદ્યા આવડે છે. એટલે કે મોટામાં મોટા જાદુગર કયો તો ચાલે, એટલી બધી વિદ્યા આવે છે. આત્માનું પણ ઘણું આવડે છે, અને સમ્યક દર્શન પણ થઈ શકે, લઈ શકે, હોય પણ ખરું. અને તે જ ભવે પુરુષાર્થ કરીને મોક્ષે પણ જઈ શકે તે વિદ્યાધર મનુષ્યો. એવા મનુષ્યોમાં ના એક હંમેશના અભ્યાસી છે. તો જોઈને વિદ્યાનું પ્રવાદના અભ્યાસી છે. એમાંના એક વિદ્યાધરે એક કુદૃષ્ટિથી આ સતીને ઉપાડી લીધી. ગમે ત્યાં જઈ શકે, જોઈ શકે કે આ કોઈ ઝાડ નીચે છે, આ કોઈ ગાર્ડનમાં ફરવા નીકળ્યા છે, આ બેન્ચ ઉપર બેઠા છે, તો જે મનગમતું હોય એને એકને જ ઉપાડી જાય, ખબરેય ન પડે. રાવણ વિદ્યાધર હોય ને સીતા સતીને ઉપાડી ગયા એ જુદી વાત છે, આપ આખી જાણો છો એટલે કહેતી નથી. એવી રીતે આ વિદ્યાધર મનુષ્ય પણ ગમે તેમ કરીને પ્લેનમાં જ આવ્યા હોય, જાતે જ પ્લેન ચલાવતા હોય, અને બધાનું પ્લેન હોય, ચાર્ટર્ડ પ્લેન બધાનું. અને પછી પાછું જેમ વાહન હોય છે અત્યારે, કાર હોય છે બધાને, એમ એ આકાશમાં જતું હોય, તો પ્લેન હોય છે, અને મંત્ર વિદ્યાથી આવડતું હોય પાછું. અને એ બધા વિદ્યાધર એવું કરે, તો એવી રીતે એમણે આ કુદૃષ્ટિથી સતીને ઉપાડી લીધી છે. વિદ્યાધરી પાછળ દીઠી તેથી તજી મહાવન વિશે. પછી પાછળ જ વિદ્યાધરી આવતા હશે, પોતાના જ પત્નીશ્રી, એણે જોઈ એટલે ખબર પડી ગઈ, કરે વિદ્યાધરી પાછળ છે, મારે કુદૃષ્ટિ ન કરાય. વિદ્યાધર પાસે ઘણું બધું હોવા છતાં આવું કુદૃષ્ટિનું એક દૂષણ છે કે ગમે ત્યારે જો ક્યાંક આ બાજુ ફરવા નીકળ્યા તો એને આ લોકની, એટલે કે પોતે રહે છે પર્વત પર, એટલે આ દુનિયાની જે કોઈ સુંદરી દેખાય, મોહ આવે, અને આગલા ભવના ઋણાનું બંધ હોય તો ઉપાડી જ સમજો. તો વિદ્યાધરી પાછળ દીઠી તેથી તજી મહાવન વિશે, એટલે એમણે ચંદના સતીને મહાવનમાં, જંગલમાં છોડી દીધા, એટલે કે લીધી અને પછી મૂકી દીધી. સતી તો પ્રભુનું નામ લેતી ધર્મ ભાવ વિશે દિશે. એ તો પોતાનું નામ લીધા કરે છે, પ્રભુનું નામ લે છે, અને ધર્મ ભાવમાં જ છે ચંદનાજી. તે ભીલપતિ હાથે ચડી ધનલોભથી વેચી દીધી, રાખી વૃષભ શેઠે છતાં શેઠાણીએ દુઃખી કીધી. ભીલ રાજા ફરતા હોય, ભીલપતિ, એને જોઈ એટલે લઈ લીધી. પણ કુદૃષ્ટિ કરે છે એવું નથી, પણ પૈસાનો લોભ, ધનલોભ, આજીવિકા માટે, એટલે એણે બીજાને વેચી દીધી. અને માર્કેટમાં આ વસ્તુ ખરીદ વેચાણ ચાલતું જ હતું, એટલે કોઈને નવું પણ લાગતું નહોતું. વૃષભ શેઠે રાખી લીધી છતાં શેઠાણીએ દુઃખી કીધી. વૃષભ શેઠ અહીંયા નામ બીજું છે, તો બીજું પેલા આમનાઈમાં જુદું આવે છે, શ્વેતાંબર આમનાઈમાં. તો કે વૃષભ શેઠ છે અને શેઠાણી છે, એ બંને દુઃખી કરવા માટે નથી લીધી, સુખી થવા માટે લીધી છે. એમને સંતાનનો મોહ હશે અને એમણે એને લઈ લીધી. રૂપ સંપદાથી શોક્ય બનશે એમ શંકા આણીને, ખોરાકમાં દે કોદરીને બાંધી દે પગ તાણીને. શેઠાણીના મનમાં, મૂળા શેઠાણી નામ આવે, અહીંયા જુદું છે. તો એને મનમાં એમ થયા કરે કે શેઠ તો બરાબર છે, મને પણ એ દીકરી છે, સૌંદર્યવતી છે, ગમે છે, રૂપાળી છે, અમારું બધું કયું છે, ડાઈ છે, વગેરે વગેરે. પણ એને કંઈક શેઠને એક વખત એવું જોયું કે પિતા પુત્રીને એટલો સ્નેહ છે, અને એમાં
એવું કંઈક એમને લાગી આવ્યું કે આને કંઈક ડાઉટ આવ્યો, વહેમ આવ્યો કે આ મારી શોખ થઈને રહેશે, મારા ઘરમાં પુત્રી તરીકે લાવી છું, પણ સમહાવ મારી શોખ્ય થઈને મારા સમાન થઈને રહેશે તો ખોટું. શેઠ નિર્દોષ છે તેમ છતાં એને ડાઉટ આવ્યો. રૂપ સંપદાથી શોખ્ય બનશે એમ શંકા આણીને એટલે એને જમવામાં કોદરી આપવા માંડી. એટલે નિકૃષ્ટ અનાજ, હલકામાં હલકું ધાન્ય એ કોદરી. બધા તો ચાઈને હોંશથી જમે છે, ડાયટમાં ખાસ વાપરે. અને બાંધી દે પગ તાણીને, અને પગ તાણીને બાંધી દે છે. પશુને બાંધે એના કરતાં 2 પગ જ બાંધી દીધા, એટલે કે ચાલી જ ન શકે, મૂવમેન્ટ કરી જ ન શકે, અને બાંધીને પૂરી પણ દે છે. કોણ? શેઠાણી. પ્રભુ તે જ કૌશાંબીપુરીમાં પારણાર્થે નીકળ્યા, દર્શન થતાં બંધન તૂટ્યા, એ પૂર્વ પુણ્ય તરુ ફળ્યા. તે ચંદનાએ ભાવનાએ પ્રાર્થના પ્રભુને કરી, કે તાવડી બની કનકની, સુભાત બની ગઈ કોદરી. તે જ કૌશાંબીપુરીમાં, પુરી, પૂર અને પુરી એટલે નગરી, ગામ, ટાઉન, સિટી. તો કે તે જ નગરી એટલે કૌશાંબી નામ આપ્યું છે. કૌશાંબી ક્યાં આવી? તો કે યુપીમાં અલ્હાબાદ પાસે. અને આમ જુઓ તો પ્રયાગ તીર્થ કહીએ છીએ, પ્રયાગથી નજીક છે, 35 માઇલ કે એવું હશે, માઇલ હશે, 30-35 માઇલ હશે પ્રયાગથી. એટલે કૌશાંબી નગરી આજે છે. એટલે કોઈને જવું હોય તો ખબર પડે, અને જઈ આવ્યા હોય તો યાદ આવી જાય. તો એ કૌશાંબી નગરીમાં પારણા માટે નીકળ્યા છે. ત્યાં મહાવીર સ્વામીના દર્શન થયા. મહાવીર સ્વામી આ શેઠના ઘરે જ પધારે છે. શેઠ શેઠાણી હાજર નથી. તો ચંદનાએ જોયું, તો ચંદનાને મહાવીર પ્રભુના દર્શન થતાં એના બંધન તૂટ્યા અને પૂર્વ પુણ્ય તરુ ફળ્યા. હવે મહાવીર સ્વામીને અભિગ્રહ હતો, 13 બોલનો અભિગ્રહ હતો, કે કોઈ રાજકુંવરી હોય, પછી દાસી તરીકે હોય, પછી પગમાં બેડી હોય, માથે મુંડન હોય, અને જે કાંઈ કહો તે 12 બોલ તો પૂરા થઈ ગયા જોયું ત્યાં. પછી પાછા વળી ગયા કે 1 બોલ બાકી રહે છે, એક શરત નથી. તો પાછા વળ્યા એટલે ચંદનાની આંખમાં આંસુ આવ્યા કે અરે, અહીં સુધી પધાર્યા હતા અને હું આ વોરાવી દેત ને, એ તો પાછા જાય છે. જ્યાં પાછા જવા જાય છે ત્યાં એની આંખમાં આંસુ આવી ગયા. એ આંખમાં આંસુ જોયા એટલે મહાવીર સ્વામી તરત જ પાછું આવી ગયા, ત્યાં ને ત્યાં જતા. એટલે 13મો બોલ પૂરો થયો. અભિગ્રહનો 13 બોલ હતા, પ્રિકન્ડિશન્સ, પ્રતિજ્ઞાની. તો એ પૂરી થઈ એટલે એમણે ત્યાં પારણું કર્યું. તો એમ થાય કે કોદરી વોરાવી, તો આમાં એમ લખ્યું છે કે કોદરી જાણે કે સોનાની તાવડી બની ગઈ, અને એનો સુભાત એટલે સારામાં સારો ભાત, આપની ભાષામાં શ્રેષ્ઠ પુલાવ બની ગયો. એટલે કે વોરવાલાયક, સુંદર વોરાવાલાયક ચીજ બની ગઈ. એટલે કોદરી છે એમ નહીં. આપણે અડદના બાકુડાથી વાત સાંભળેલી છે. એ નાના નાના મતભેદ હોય, આપને તો બેય જાણવા મળે. એટલે એ વોરાવ્યું, અને ત્યાં એકદમ પૂર્વ પુણ્ય તરુ ફળ્યા. એટલે કે ત્યાં જે બધું થવું જોઈએ તે થવા લાગ્યું, લોકો આવવા લાગ્યા, બધા અવાજ આવ્યા, પંચવૃષ્ટિ થઈ વગેરે વગેરે, પંચદિવ્ય પ્રગટ થયા કે આના ઘરે વોર્યું એમ. એટલે પછી માતા પિતા એટલે શેઠ શેઠાણી પણ પાછા આવ્યા. તો બેડી હતી, બંધન હતી ને, તો કે તૂટી ગયા આવી રીતે વોરાવામાં. અથવા આપણે એમ માનવાનું કે બાંધેલા પગે વોરાવ્યું, જેમ ગણો તેમ. ત્યાં પારણું પ્રભુને કરાવ્યું ચંદનાએ ભક્તિથી. દિગંબરામના એટલે ત્યાં ને ત્યાં જ ખડગાસનમાં ઊભા જ 2 હાથ કરીને એમને લઈ લેવાનું હોય, વોરી લેવાનું હોય. તો પારણું થઈ ગયું પ્રભુને. આશ્ચર્ય 5 ઉપજ્યા. આપણે કહ્યું તે દેવદુંદુભી, પુષ્પવૃષ્ટિ વગેરે. અદ્ભુત વીરની શક્તિથી, આ મહાવીર સ્વામીની શક્તિથી, એના અતિશય બળથી આ થાય જ. દેવો આવીને કરે જ, એ પોતે કંઈ કરવા ન જાય. મહાવીર સ્વામી એવો લબ્ધિનો કંઈ વિચારે ન કરે, વિકલ્પે ન કરે, ઉલટું છોડી દેવાનું કહે. સમયમ ગોયમ માપમાયે, તો ગૌતમ પ્રભુને લબ્ધિ છોડી દેવાની કીધેલી છે. એટલે કે લબ્ધિ જ પ્રમાદ છે. લબ્ધિ ફોરવવી એ પ્રમાદ છે. લબ્ધિ પોતે તો શક્તિ છે, પણ એ ફોરવાય નહીં, એને ઉપયોગ નહીં કરાય. એ જ્ઞાન છે તો છે, રાખી દેવાનું હોય. કોઈ પણ ઉત્તમ નિમિત્ત માટે પણ લબ્ધિ ફોરવાય નહીં, સ્વાભાવિક થઈ જાય, પોતાના શુદ્ધ ઉપયોગના બળે થઈ જાય, એ વાત જુદી છે. તે પુણ્ય યોગે ચંદનાના સ્વજન પણ આવી મળ્યા, સુદાન ઉત્તમ ઉચ્ચ ભાવે આદર્ય દુઃખો ટળ્યા. હવે ચંદનાજીના બીજા બધા સગાવાલા હોય એ પણ આવી ગયા. પૂર્વાશ્રમના જે કોઈ હોય તે તો વેચાઈ ગયા હતા. અને આવી રીતે હતું, વિદ્યાધરે અપહરણ કર્યું હોય, બીજાને ખબર ન હોય, પછી બીજા નગરમાં વેચી દીધા હોય, ભીલરાજા લઈ ગયા વગેરે, એટલે કોઈ નથી ખબર. હવે ટૂંકમાં બધાનું ગેટ ટુગેધર, કુટુંબ મેળો જામ્યો, બધા મળી ગયા. અને આમાં આટલું સારું, એટલે ચંદના અહીંયા છે અને એણે આવું પારણું કરાવ્યું, એટલે હવે માન વધી ગયા.
શેઠાણીને પણ ઘણો અફસોસ થશે કે મેં આ ખોટું કર્યું. વળી વર્ષ 12.5 વધુ કાળ વીર છદ્મસ્ત થતા. આવે રુજુ કુલા કિનારે ગ્રામ છે ત્યાં જૃંભિકા, તે ગામના સુંદર વને સુંદર શિલા પર શોભતા, શુભ શાલ તરુ નીચે પ્રતિમા યોગ ધરી છઠ ધારતા. આ એક પ્રસંગ કરીને અહીંયા પૂરું કરી દીધું. આટલા વખતમાં તો આખા 42 ચોમાસા નીકળી ગયા લગભગ. હવે છેલ્લે એટલે કે દીક્ષા પછીના 12.5 વર્ષ થયા ત્યારે, 42 તો નથી નીકળી ગયા, સોરી 12.5 વર્ષ, એટલે કે 12-13 ચોમાસા ગયા. ત્યાં સુધી ભગવાન છદ્મસ્થતામાં છે, એટલે કે કેવલ જ્ઞાન પ્રગટ્યા પહેલાંની દશા છે. આચાર્ય ઉપાધ્યાય યસ મુનિ દીક્ષા લીધી, પછી એમાંથી ઉપાધ્યાય આચાર્ય કયો, અને એમાંથી હજી કેવલી થવાનું બાકી છે, એટલે કે અરિહંત થવાનું બાકી છે, એ હવે આવશે. તો કે આ 12.5 વર્ષ થયા, એટલે 12.5 વર્ષમાં મારે ભગીરથ કામ તો બાકી છે એમ કરીને એ ભાગ્યે જ સૂતાને જમ્યા છે. 349 દિવસ જ જન્મ્યા, એટલે 12.5 વર્ષમાં 1 વર્ષ પણ પૂરું જમ્યા નથી. અને એ જમવાનું કેવું ને ક્યારે હોય આપણે જાણીએ છીએ, 5-25 દિવસે, 5-25 મહિને. અને પછી 12.5 વર્ષમાં નિદ્રા પણ કેટલી લીધી, તો કે 2 ઘડીની કહેવાય. એટલે કે રોજ 2 ઘડીની કયો કે કાયમ 2 ઘડી કયો, જે કયો તે, કોઈ સમયનું માપ નથી આપણી પાસે. આપણે બોલવા ખાતર બોલીએ કે નહીં જેવું ઊંઘ લીધી. આવે રુજુકુલા કિનારે, રુજુકુલા નામ અહીંયા છે શાસ્ત્રમાં, પુરાણમાં પણ રુજુકુલા છે, આપણે રુજુવાલિકા કહીએ છીએ. રુજુવાલિકા નદીના કિનારે ગામ છે જૃંભિકા, જૃંભિકા નામનું ગામ છે, જૃંભિકા, અને તેમાં રુજુવાલિકા નદીનો કિનારો. તે ગામના સુંદર વને સુંદર શિલા પર શોભતા. એ ગામનું એક સુંદર વન અને એની સુંદર પથ્થર શિલા છે, એના પર શોભતા. બધી શિલા સુંદર હોય પણ નહીં, કોઈક જ શિલા સિદ્ધ શિલા થઈ શકે. શુભ શાલ તરુ નીચે, હંમેશા કોઈ વૃક્ષ નીચે બેસવાનું આવે. 24 તીર્થંકર દેવના જીવની વાત છે, તો બધાને હંમેશા જુદા જુદા જ વૃક્ષ છે. તો આ ભગવાનનું શાલ નામનું વૃક્ષ છે. શાલ એટલે વનસ્પતિ શાસ્ત્ર આપને વધારે ખબર હોય, પણ શાલ એટલે સાગ વૃક્ષ કહીએ તો ખોટું નહીં. સાગનું લાકડું વખણાય છે, ટીકવુડ સાગ, તો કે સાગ છે એ જ એનું ઝાડ જે હોય એને શાલ વૃક્ષ કહે. શાલ પણ આવે, મહાશાલ પણ આવે. અહીંયા શાલ વૃક્ષની વાત છે. તો કે શાલ તરુ નીચે પ્રતિમા યોગ ધરી છઠ ધારતા, પાછી પડીમાં ધારણ કરી અને છઠ કર્યો છે, એટલે કે 2 ઉપવાસ ઉપરા ઉપરી આવે તે. ધરિશીલ બખ્તર પર મહાવ્રત ભાવના રૂપ વસ્ત્ર જો, સંવેગ હાથી પર ચઢી લે રત્નત્રયરૂપ શસ્ત્ર હો. ચારિત્ર રણમાં જૂજતા જટ દુષ્ટ કર્મ અરિહણે, યોદ્ધો મહાવીર જોઈ લ્યો સમભાવને તે બળગણે. શીલ ચારિત્ર, શીલ સ્વભાવ, શીલ પ્રકૃતિ, અહીંયા ચારિત્ર શીલ સ્વભાવ જે કયો એનું બખ્તર ઓઢ્યું છે, એટલે ચારિત્રનું બખ્તર છે, શીલનું બખ્તર છે, સદાચરણનું બખ્તર છે, પવિત્રાચરણનું બખ્તર છે. શીલ એટલે ચારિત્ર એટલે 18,000 રથ કહેવાય. 18 સહસ્ર શિલાંગરાથ. મહાભારતજી, ગીતાજી, પછી મહાભારતજી, શ્રી કૃષ્ણજી અર્જુનજીને બોધ આપતા હોય, રથ બતાવ્યો હોય, એ ઘણીવાર આપણે ચિત્ર જ રૂપે જોયું હશે. એ રથ હોય છે, રથના 18,000 ચક્ર હોય, 18,000 પૈડા હોય, એમાં લીટી દોરેલી હોય. તમે નહીં ગણી હોય, મેં તો ગણી છે. અને એ સાચું ચિત્ર દોરનાર હોય તો 18,000 કરવી પડે એને. એટલે 18,000 ચારિત્ર ચક્રવર્તીનો રથનો સારથી ભાંકે છે મહાવીર સ્વામી. એટલે કોઈ પણ તીર્થંકર દેવ, કોઈ પણ મુનિરાજ, એને ચારિત્રના મેક્સિમમ ગુણ જે હોય તે 18,000 ગુણ કહેવાય. નાનામાં નાના ટૂંકામાં ટૂંકા 5 ચારિત્ર કહીને આપણે પૂરું કરી દઈએ, પણ 5 પરિપૂર્ણ રૂપે હોય, ટુ ઇટ્સ ફુલેસ્ટ, ત્યારે એ 18,000 કહેવાય. 18 સહસ્ર એટલે 1,000, અને 18 એટલે 18. આપ જાણો છો, બધા ગુણાકાર જ હોય, મુખ્ય તો 5 વસ્તુ જ હોય. તો કે એ શિલાંગ રથના જાણે કે શીલનું જ બખ્તર ઓઢ્યું છે. અને પછી મહાવ્રતની ભાવના રૂપી વસ્ત્ર જો, વસ્ત્ર હોવા જોઈએ તો કયા, તો કે પંચ મહાવ્રત, 12 ભાવના, વૈરાગ્ય, એ બધાના અમારા વસ્ત્ર છે, એ અમારા કપડાં છે, એ અમે ઓઢીને બેઠા છીએ. અંગીભૂત કરેલું છે, સ્વીકાર કર્યું છે, અંગીકાર કર્યું છે. સંવેગ હાથી પર ચડીને, સમસંવેગ કહીએ તે, કે મોક્ષ માર્ગમાં વેગીલી ગતિ, ફૂલ સ્પીડમાં જતા હોય એ સંવેગ હાથી છે.
હાથી કરીને આપણને એમ થાય એની ગતિ તો મંદ હોય, તો કે સંવેગ નામનો હાથી કીધો એટલે બધા પશુમાં હાથીનું બળ અને દોડવાની શક્તિ, સ્પીડ સૌથી વધારે હોય. સિંહ એક બાજુ રહી જાય, શિયાળ એક બાજુ રહી જાય, કોઈ પણ કૂતરું એક બાજુ રહી જાય. હાથીનું બળ શાસ્ત્ર કરતાં બધા ભગવંતોએ સૌથી વધારે કીધું છે. એમાં દોડવાનું, ચાલવાનું, દોડવાના બળની વાત ચાલે છે. બીજું બળ બળદનું નામ છે તે, કે બળદમાં અમુક શક્તિ છે, એ બીજા કોઈમાં નથી. સિંહમાં બીજી કેટલીક શક્તિ છે, પણ હાથીમાં દોડવાની શક્તિ સૌથી વધારે, હાથીનું બળ, સંવેગ હાથી. તો કે એનું અમે મોક્ષ માર્ગમાં વાયુ વેગે કે એનાથી વધારે વેગે ધસીએ છીએ. સંવેગ હાથી પર ચડી લે રત્નત્રયરૂપ શસ્ત્ર હા હો. અમને અમારું શસ્ત્ર કયું છે, લડવાનું કયું છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ રત્નત્રયથી અમે લડીએ છીએ. એટલે એમની પાસે હથિયાર છે લડી લેવાના. ધેટ મીન્સ પ્રાપ્તિ છે, મોક્ષના સાધન છે. ચારિત્ર રણમાં જૂજતા જત દુષ્ટ કર્મ અરિહણે. આ ચારિત્રના સમરાંગણમાં આવી ગયા છે અને યુદ્ધો ખેલતા ખેલતા અંતરંગ શત્રુ છે એને હણી નાખે છે. કોણ? મહાવીર સ્વામી. અંતરંગ શત્રુ કયા કહીએ? ક્રોધમાન, માયા, લોભ. એટલે અહીંયા સાદી ભાષામાં વિભાવ. અરી, રસવઈ એટલે સ્વભાવ, રી એટલે સ્વભાવ, અરી એટલે સ્વભાવથી અન્યથા, સ્વભાવથી વિશેષ, સ્વભાવથી વિરુદ્ધ, જે ગણો તે. તો કે એ સ્વભાવથી વિરુદ્ધમાં શું આવે? વિશેષ ભાવમાં વિભાવ. તો કે વિભાવને હણી નાખ્યા, દેહભાવને હણી નાખ્યા, પરભાવને હણી નાખ્યા છે. ક્રોધમાન, માયાલોભ તો નાની વાત થઈ. યોદ્ધો મહાવીર જોઈ લ્યો સમભાવને તે બળગણે. આના જેવો કોઈ સુભટ વોરિયર યોદ્ધો કોઈએ જોયો નથી. કોણ? મહાવીર સ્વામી પોતે. અત્યારે મહાવીર જેવો મહાવીર જ કીધો એટલે એમાં જ આવી ગયું મહાશૂરવીર, મહાયોદ્ધો, મહાપરાક્રમી, મહાસુભટ, બધું આવી ગયું. સમભાવ અને તે બળગણે. એનો એક જ બળ છે સ્વભાવ, સ્વભાવ ને સ્વભાવ. સમભાવ એટલે તો બધા સરખા ગણે તે, અને સ્વભાવ એ જ છે તો કે પોતાના ભાવમાં છે, નિજ ભાવમાં છે, આત્મભાવમાં છે, અને લડી રહ્યા છે. બધા વિભાવને હણી નાખે છે. તે કર્મ હણતા સિદ્ધ ગણના 8 ગુણને ચિંતવે. સિદ્ધ ભગવાનના અનંતા ગુણ, આત્માના અનંત ગુણ, પણ મુખ્ય 8 ગુણ કીધા છે. પછી 31 પણ આવે, અહીંયા 8ની વાત છે. તો કે એનો ચિંતન કરે છે, એનો વિચાર કરે છે. કેવળ જ્ઞાન પ્રગટાવવાનું છે, શુક્લ ધ્યાન પ્રગટાવવાનું છે. એટલે કે એની પહેલાં કોઈક શબ્દ જોઈએ, કોઈક શબ્દનું અવલંબન હોય તો સંપૂર્ણ સમ્યક જ્ઞાન દર્શન વીર્ય સુખ અનંત તે. સંપૂર્ણપણે સમ્યક જ્ઞાન દર્શન સુખ વીર્ય એ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થવા જાય છે, થતી જાય છે. એટલે કે કેવલ જ્ઞાન પ્રગટું છે. આપણે આપણી ભાષામાં વાત કરીએ છીએ તો કે અહીંયા 8 ગુણ, કયા 8 ગુણ વિચારે છે? સિદ્ધના સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુ લઘુ ગુણ એકત્વથી, અઘનઘાતી કર્મો ક્ષય કરી વીરથાય કેવળી તત્વથી. આવી ગયા. પહેલાં આવ્યા તે જ્ઞાન દર્શન સુખ વીર્ય અનંત કહી દીધા. 4 ગુણ એમાં આવી ગયા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય, દર્શનાવરણીય કર્મનો ક્ષય, મોહનીય કર્મનો ક્ષય, અંતરાય કર્મનો ક્ષય. 4 ઘાતી કર્મનો ક્ષય આવી ગયો કે આ 4 શબ્દમાં મૂકી દીધું કે જ્ઞાન દર્શન વીર્ય સુખ અનંત પ્રગટ્યા. એટલે કે કેવલ જ્ઞાન થયું જ, અનંત થઈ ગયું. પછીના 4 ગુણ કયા? તો કે સૂક્ષ્મત્વ ગુણનો વિચાર કરે છે. કરતાં નામ કર્મનો ક્ષય થઈ ગયો કે હવે નામ જ કોઈ નથી, નામધારી થવાનું જ નથી, જન્મ જ લેવાનો નથી. એટલે નામ જેવું કાંઈ છે નહીં, એ સૂક્ષ્મ. પછી અવગાહનત્વ ગુણ એટલે ગોત્ર કર્મનો ક્ષય કર્યો. ઊંચ કુળમાં, નીચ કુળમાં, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર એવો કાંઈ જન્મ લેવાનું નથી. એટલે અવગાહન કાંઈ હોય જ નહીં, હાઇટ, બોડી સ્ટ્રક્ચર કાંઈ હોય નહીં. અગુરુ લઘુ એટલે અગુરુ લઘુમાં ગોત્ર કર્મ લઈએ, અને અવગાહનમાં આયુષ્ય કર્મનો ક્ષય કર્યો. એટલે આ એકો એક ગુણ આવી ગયા કે 8 ગુણ આવી ગયા. અને હવે કોઈ નામ જ નથી, રૂપ નથી, આકાર નથી, કાંઈ નથી. નિરંજન નિરાકાર પદે બિરાજે છે. નિરંજન એને કાયા, કશાય, કૃષ, કાલીમાં કાંઈ નથી. એટલે હવે સિદ્ધ થયા. એનું બીજું નામ જ એ નિરંજન પદ એટલે સિદ્ધ પદ. એના કર્મો ક્ષય કરી વીર થાય કેવળી તત્વથી. ચોખ્ખું લખ્યું કે હવે કેવલ જ્ઞાન તત્વ પ્રગટી ગયું. આ 8 ગુણોને ચિંતવતા શુક્લ ધ્યાનની શ્રેણીએ ચડ્યા પછી પહેલું ધ્યાન, બીજું ધ્યાન, શુક્લ ધ્યાનનો પહેલો પ્રકાર, બીજો પ્રકાર, અને બીજા પ્રકારના અંતે 8 ગુણનું ચિંતન પૂરું થાય. અને 8માંથી ગમે તે ચિંતન કર્યું હોય, એક પછી એક કર્યું હોય, ત્યાં શબ્દ અર્થની સંક્રાંતિ થતી હોય, એને વિચાર કીધો છે.
આપણે કહીએ કે કેવલી પ્રભુ કેવલ જ્ઞાન થતાં પહેલાં વિચાર હોય. હા, કેવલ જ્ઞાન થતાં પહેલાં છેલ્લા વિચારમાં આ બધા વિચાર આવે કે અર્થયોગની સંક્રાંતિ રૂપે કોઈ વાર ઉપયોગ શબ્દ વિચારે, કોઈ વાર વિભાવ શબ્દ વિચારે, કોઈ વાર સુખ શબ્દ વિચારે. એમ શબ્દ બદલાતા જાય પણ એ ધ્યાન મીટે નહીં. એટલે કે ધ્યાનમાં એક સરખું કરે એ વિચાર થઈ જાય છે. ત્યાં વિકલ્પ નથી, પણ એનો અર્થ વિતર્ક છે. વિતર્કો શ્રુત એમ તત્વાર્થ સૂત્રમાં એક સૂત્ર છે. એટલે કે તે જે વિકલ્પ છે, તે જે વિચાર છે આપણી ભાષામાં એ વિતર્ક છે. યસ, એક આ અધ્યાત્મની ભાષામાં એ વિતર્ક એટલે તર્ક વિતર્ક વિચારવાળું નહીં, પણ આ બધા અર્થયોગની સંક્રાંતિવાળો વિચાર અને શુક્લ ધ્યાનનો વિચાર કે જે પછી કેવલ જ્ઞાન થાય જ. ઉપયોગ 8 રૂચક પ્રદેશમાં ફરી જ વળે, કેવલ જ્ઞાન થાય જ. અને વીર પ્રભુને કેવલ જ્ઞાન થઈ ગયું. વૈશાખની સુધી દશમ સાંજે લબ્ધિ કેવળ પામ્યા. સ્ટેમ્પ મારી દીધી. વૈશાખ સુદ દશમના દિવસે એમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. દેવો વિજય આનંદથી જયકાર કરતા આવ્યા. કુબેર દેવ રચે હવે સમવસરણ અતિ શોભતું. જે એક યોજન ગોળને નભમાં ઘણું ઊંચું હતું. હવે સમવસરણ રચે છે. કોણ? આપણે ગયા હતા નહીં? આપણે એ વખતે દેવદેવીમાં ક્યાંય નહીં હોય અને આપણે ન આવ્યા હોય એમ તમે બે ધડક બે ઝીઝક ના કેવી રીતે પાડી દીધી? હોઈ શકે એમ તો કહેવાય ને. આપણને યાદ નથી એ ચોખ્ખું, પાકે પાયે યાદ નથી એમ કહી શકાય. યાદ હોય તો કહેવાય કે યાદ હતું, પણ હોઈ શકે ને કોઈ પણ દેવદેવી રૂપે આવ્યા હોય. રચવાની વાત છે એટલે દેવદેવી, અને આપણે સાંભળવામાં હોય તો શ્રોતા તરીકે, તો ગમે ત્યાંથી ગયા હોય. નરક સિવાયના કોઈ પણ જીવ આવે, ચકલા ચકલી હોય તોય આપણે ગયા હોય, પોપટ તરીકે ગયા હોય, કેમ ન હોય? દેટકુઈ હોય ને સસલું હોય, બધા ગયા છે. તો એ રીતે આપણે ગયા તો હોય ને. સમવસ્ત્રણમાં જીવ અનંતિવાર ગયો એમ ભગવાન કહે છે. તો આપણે અનંતિવારમાંથી થોડાક વખત તો આપણે સ્વીકાર કરીએ તો ન હોઈ શકીએ. અને આ તો મહાવીર સ્વામીની જ વાત છે, હમણાંની જ વાત છે, તો ન હોય. સિવાય કે આપણે આ ભવ આપણે દેવલોકમાંથી આવ્યા હોય તો આપણે દેવગતિમાં હોય તો આપણે કદાચ ન ગયા હોય તો એમ માનવાનું કે દેવગતિમાંથી કદાચ ગયા હોય તો. પણ દેવગતિના આયુષ્ય લાંબા હોય તો ત્યાંથી આપણે અહીંયા આવ્યા ન હોય. પણ દેવગતિમાં કે દિવસના હોય તો પછી તો આપણું પૂરું થઈ ગયું હોય તો આવા બધા વિચાર આપણે કરવા જોઈએ ને. આપણને સુખ લાગે, શાતા લાગે, સારું લાગે અને બોધ લેવાનો જરાક દુઃખ લાગ્યું હોય તો પછી કડવા ઉપર મીઠું કાંઈ અથવા મુખવાસ જમ્યા ઉપર તો આપણને એમ થાય કે ચાલો કદાચ આપણે હોઈએ. આપણે ન હોય એવું તો માનવું જ નહીં. આમાં નહીં તો કોઈ માન હોય તો ખરા જ ને, કારણ કે આપણને બોધ ક્યાંથી મળ્યો? કેવલી ભગવાનની કોઈક દેશનામાંથી ધીમે ધીમે આવ્યો ને. કોઈ વાર કોઈ ગુરુ મારફતે, કોઈ શિષ્ય મારફતે, આચાર્ય મારફતે, માવિત્રો માવતર તરફથી ગમે તે રીતે મળ્યો હોય. મૂળમાં કોણ? કેવલી પ્રરૂપિત ધર્મ. કોઈ ભગવાન થાય છે, સિદ્ધ થાય છે તો પણ એને પહેલાં કેવલી પદ તો આવે જ છે, ગુરુ પદ તો આવે જ છે ને. કેવલીની દેશના તો એ જ દે છે ને. એ સદગુરુમાંથી જ સતદેવ થાય છે ને. પહેલેથી ક્યાં સતદેવ આપણે કહીએ? આપણે ભાષાના વિનયથી કહીએ આચાર્ય દેવ, ઉપાધ્યાય દેવ, મુનિદેવ, યસ, અર્યંત દેવ બધું બોલીએ, તીર્થંકર દેવ, સતદેવ, પણ હકીકતમાં તો આ જ છે ને. પગથિયા તો આ જ છે. તો મૂળ વાત એમ કે કુબેર દેવો પણ રચે એટલે કોથળી નાણાંની છૂટી મૂકી તો આપણે એવો જીવ સારો હોય આપણો તો આપણે કુબેર દેવ તરીકે નહીં હોઈએ? નહીં હોય, ખબર નહીં. ચાલો, સારું માનવામાં શું જાય આપણું? કુબેર દેવ રચે હવે સમવસ્ત્રણ અતિ શોભતું. એટલે ઇન્દ્રની સભામાં પણ કુબેર નામના દેવ છે, એ ધનદેવ છે. એ ઇન્દ્ર કહે તેટલું જ કરે. ઇન્દ્રના દેવ કહેવાય કુબેર દેવ. એટલે આપણે શું કે નાણાં મંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર. હવે સમવસ્ત્રણ અતિ શોભતું એટલે બોલો રચાઈ પણ ગયું. હવે મનથી જ આવીને રચવાનું હોય. કેટલી સ્પીડમાં આવે અને કેટલી સ્પીડમાં થઈ જાય. એક રાત નહીં જોતી હોય, 2 ઘડીમાં થઈ જતું હશે. એટલે હંમેશા કેવલ જ્ઞાન થાય એટલે આસન કમ્પ્યુઝ હોય. ત્યાં આસન ધ્રુજે એટલે ખબર પડે એલાર્મ ક્લોક વાગી ગયો, ચાલો દોડો ભાગો. એટલે બધા આવે અને સમવસ્ત્રણ રચી નાખે. જે એક યોજન ગોળ, ઘણું લાંબુ હોય, એક નાનકડું ન હોય. 1 યોજન એટલે લગભગ મોટા ગામ જેટલું, શહેર જેવડું સમવસ્ત્રણ હોય. એમાં મંડપ ક્યાં છે એ ખબર ન પડે. આખું ગામ જ મંડપ તો કલ્પનાય ન આવે આપણી દૃષ્ટિમાં તો કે આમાં મંડપ ક્યાં કહેવાય. એટલો મોટો આખો મંડપ ને નભમાં ઘણું ઊંચું હતું.
હવે આપણને તો 60, 70, 80 ફીટમાં એમ થઈ જાય કે બહુ ઊંચું થઈ ગયું, તો પછી આ તો ઘણું ઊંચું હોય. તમે એક યોજનનું માપ શું ગણો જાણવા માટે? શાસ્ત્રોમાંય મતભેદ આવે, જ્ઞાનીમાં મતભેદ આવે. જૂના જમાનાના માપ છે જોજન. તો કે શરીરનું કે એવું કંઈક માપ કરવાનું હોય તો 4 ગાઉ સુધી ગણાય, અને નહીં તો 3200 માઇલ કહેવાય. આ રોડ વગેરે ડિસ્ટન્સ માપવાનું હોય આ બધી વસ્તુનું, તો એમાં એ માઇલમાં એ રીતે ગણાય. તો એ યોજન એટલે 3200 માઇલ, એમ ક્યાંક 4000 માઇલ પણ લખે. પણ આપણે જે ગણો તે, અને શરીરનું કહીએ કે આટલા યોજન ઊંચું હતું, આટલું આમ હતું, તો એનું માપ આ 4 ગાઉ ગણાય. તો 4 ગાઉ એટલે કેટલું બધું થાય? 1 ગાઉના 2 માઇલ કહેવાય કે 1.5 માઇલ કહેવાય. અને પછી ગવ્યુત કહેવાય શાસ્ત્રોમાં. ગાઉ શબ્દ ના આવે, ગવ્યુત. અને પછી ગાઉના માઇલ થાય, માઇલના કિલોમીટર થાય. 1 માઇલ એટલે 1.6 કિલોમીટર. પણ 1 ગાઉ એટલે 2 માઇલ ગણાય ને? 2 માઇલ, લગભગ 2 માઇલ ગણાય. ચાલો, કોષ્ટક તો બધા આપ્યા હોય, આપણે એનું કામ નથી. તો આટલું બધું લાંબુ, પોળું, ઊંચું, ભવ્ય હોય એમ. આપણને તો કંઈક નાનું મહેલ કેવું જોઈએ તો એમ થાય ભવ્ય છે. મોટું મકાન હોય તો કે ઓહો, મહેલ જેવડું મકાન છે, મહેલ છે. શું મહેલ? મહેલની કલ્પના કેટલી આપણી નાની છે. એટલે આ તો બધું આપણી ઝૂંપડી જ કહેવાય. આ બધું તો એ કેવું હોય તો કહેવાય, બાકી ન કહેવાય. 3 પીઠિકા તે મંડપે વચ્ચે સુશોભિત રત્નની કરી ગુંદકુટી તે ઉપર સિંહાસન રચે સુયત નથી. 12 પરિષદ ઘેરી રહી વીર વચન સુણવા તે મળી ઇન્દ્રાદિને પણ સેવવા જેવા પ્રભુ સેવે વળી. 3 પીઠિકા હોય, હંમેશા એ 3 જ હોય. એ પીઠિકા એટલે શું કહેવું મારે? 3 ટાયર ને 3 લેવલ તો કહી દીધું, પણ 3 પાયાવાળું, પીઠિકાનો અર્થ તો પાયો જ છે. એ 3 પાયાવાળું વ્યાસપીઠ હોય, એનું નામ વ્યાસપીઠ. પીઠિકા, 3 પીઠિકા. પીઠિકા એટલે પાયો, પીઠિકા એટલે વ્યાસપીઠ, બંને. એટલે માનો કે ટ્રાયપોડ છે તો 3 પાયા કહેવાય. ટેબલ, ટીપોય સાચો શબ્દ હતો, અને એના ઉપરથી 3 પાયાવાળું ટેબલ. હવે તો 4 વાળું બધા કરે છે. તો એ જે ટીપોય કીધી એ જ ટ્રાયપોડ કીધું, તે 3 પીઠિકા જ થઈ. અને એની ઉપર જે કરીએ તે, એટલે તેને પણ વ્યાસપીઠ કહેવાય. એની ઉપરનું જે સ્ટેન્ડ કે જે કાંઈ બેઠક, તો એ પણ. એટલે બધું પીઠિકામાં આવ્યું અને બધું જ વ્યાસપીઠમાં આવ્યું. એટલે કે 3 પાયા અને એની ઉપર જે બેસવાનું એટલે બેઠક, એ બધું થઈને એને વ્યાસપીઠ શબ્દ આપણે કહેવાય. પછી તો જે બનાવીએ તે, ખુરશીને વ્યાસપીઠ કહીએ ને સ્ટેજને વ્યાસપીઠ કહીએ, બધું. પણ ખરેખર આ વ્યાસપીઠ. સમવસ્ત્રણ એટલે અત્યારે આપણી સમક્ષ ત્રિગડું રાખવાનું, એટલે ખ્યાલ આવે. અને હંમેશા દિગંબર આમનાય પ્રમાણે જોજો કે ગોળ ત્રિગડા જ બનાવે, કારણ કે સમવસ્ત્રણ ગોળ જ હોય એટલા માટે. શ્વેતાંબર આમનાય પ્રમાણે હંમેશા ચોરસ ત્રિગડું બનાવે છે. આ પણ એક દેખીતો ભેદ હોય. દુકાનવાળો પૂછે ત્યાં જ ખબર પડી જાય. એ પૂછે તમે દિગંબર છો, તમે શ્વેતાંબર છો? અરે ભાઈ, જે હોય તે, અમારે ગોળ જોઈએ છે કે અમારે ચોરસ જોઈએ છે, પણ એને પૂછવું જ હોય. પછી આ બનેલું છે એટલે કહું. પછી આપણે જવાબ આપીએ કે ના, અમારે એક શ્વેતાંબર દિગંબર એવું કાંઈ નથી. ઠીક શ્રીમદ રાજચંદ્રવાળા હશો એટલે તમારે ગોળ જોઈએ છે. એટલે ખબર છે કે એ દિગંબર આમનાય પ્રમાણે તેમાં ગોળ વપરાય છે. પછી તો મન કી મરજી, મન કા રાજ. લેવા જનારને ખબર ન હોય, અથવા કંઈક શોભાસ્પદ લાગે, અથવા તો લેટેસ્ટ ટ્રેન્ડમાં માને, ફેશનેબલ હોય તો અષ્ટકોણવાળું લઈ આવે, ષટકોણવાળું લઈ આવે, જાતભાતનું કરે. પણ જો શાસ્ત્રનું થોડું ઘણું વાંચન કર્યું હોય ને ખબર હોય તો એમ થાય કે ના, આ તો આમ જ હોય, આવું ન લેવાય. અથવા લેતા પહેલાં વિચાર કરીએ. પણ ચાલ આવે બધા, આ તો ત્રિગુણ છે ને, સાચું ક્યાં સમવસ્ત્રણ છે? પછી એમ મન મનાવે. તો ગોળ સિંહાસનવાળું ત્રિગુણ બરાબર છે અહીંયા આ પ્રમાણે. પછી કરી ગંધકુટી તે ઉપર સિંહાસન રચે સુયત નથી. એ ગંધકુટી કોને કહેવાય? તો કે આપણે અત્યારે માનસ્તંભની વાત કરતા હોઈએ, અહીંયા સમવસ્ત્રણની વાત કરીએ છીએ. તો સમવસ્ત્રણના બરાબર સેન્ટરમાં, મધ્ય ભાગમાં પ્રભુની જે બેઠક રાખવામાં આવે, એટલે કે બેઠકનું સ્થાન, એટલે જે કાંઈ એમની સીટ, બેઠકનું સ્થાન એટલે સમજી જાય, જ્યાં પ્રભુ બેસે છે તે ગંધકુટી કહેવાય. એટલે ગંધકુટી પર વિરાજમાન થયા. એટલે આપણે બેઠક એવો શબ્દ ન બોલાય અત્યારે ચાલે, બાકી ગંધકુટી જ લખાય અને બોલાય. 12 પરિષદ ઘેરી રહી વીર વચન સુણવા તે મળી ઇન્દ્રાદિને પણ સેવવા જેવા પ્રભુ સેવે વળી. ઇન્દ્રો પણ આવે, દેવદેવી પણ આવે, મનુષ્ય તિર્યંચ આવે. 12 એટલે 12,
દ્વિ એટલે દ્વા એટલે બે, અને 10 2 + 10. સંસ્કૃતમાં નિયમ કે બાજુમાં આવે એટલે એનો સરવાળો કરી દેવાનો. એટલે કે 12 પરિષદથી ઘેરાઈ ગઈ છે કોણ? સમવસ્ત્રણ. સમવસ્ત્રણમાં હંમેશા કોઈ પણ તીર્થંકર દેવ થાય 12 પરિષદ જ હોય. પરષદા એટલે સભા એટલે પરિષદ, ધર્મસભા, થિયેટર શું કહેવાય, સભાગૃહ. હવે એ પરિષદમાં 12 પરિષદમાં કોણ કોણ બેસે એ વિચારવા જેવું છે. ગણધરો અને મુનિ એટલે પહેલી પરિષદમાં ગણધરો અને મુનિ. પછી કલ્પવાસી દેવાંગનાઓ. વૈમાનિક દેવમાં કલ્પવાસી એટલે વૈમાનિક દેવના એટલે કે સારામાં સારા જે દેવદેવી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભમાં શુભ કીધા હોય તેમાં જે હોય તે ઉત્કૃષ્ટવાસી એટલે કલ્પવાસી દેવાંગનાઓ. સરવાળસી જ નથી કીધું પણ કલ્પવાસી કીધું છે. એટલે 12 દેવલોકના એટલે સરવાળસીથી નીચેના કલ્પવાસી એ દેવાંગનાઓ એટલે જુઓ દેવીઓ, પછી સાધ્વીઓ, પછી જ્યોતિષી દેવીઓ, પછી વ્યંતર દેવીઓ, પછી ભવનવાસી દેવીઓ, પછી ભવનવાસી દેવ, વ્યંતર દેવ, જ્યોતિષ દેવ, કલ્પવાસી દેવ, પછી મનુષ્ય અને પછી પશુ. પશુમાં પશુ પંખી જે ગણો તે. સિંહના કાન ઉપર સસલું રમતું હોય, બિલાડીના કાન ઉપર ઉંદર રમતો હોય, સિંહના ખોળામાં સસલું ટેસ્ટથી બેઠું હોય, બીજા બધા વાત કરતા હોય, હસી ખુશીથી વાલ કરતા હોય. આ બધું બધા જ પોતાનું જાતિવેર જે જન્મજાત વેર હોય, ભવોભવનું હોય, જાત જન્મજાતમાં આવી ગયું તો કે બધું ભૂલીને ત્યાં હસી બોસીને લાડ પ્યારથી બધા સંપીને રહેતા હોય તે સમવસ્ત્રણ. તે ભગવાનનો અતિશય છે, ભગવાનનું બળ છે. એટલે તેમાં બધા સંપીને સારી રીતે રહી શકે છે. 12 પરિષદને સમવસ્ત્રણમાં સ્થાન આપવામાં આવે છે. આપણે સાંભળ્યું જોયું કે ગણધર અને મુનિ અને ત્યાર પછી બધા પ્રકારના દેવીઓ છે. દેવી એટલે સ્ત્રી પર્યાય થઈ તો એને બેસવાનો અધિકાર છે બિલકુલ. ગણધર મુનિ પછી નેક્સ્ટ એ બધાનો છે. બધા દેવી બહેનો ભાઈઓ સ્ત્રીઓ બોલવું નથી ગમતું, બધી બહેનો પહેલી છે, પછી બધા દેવ એટલે ભાઈઓ છે, પુરુષ પર્યાય છે. આ એક વિચારવા જેવું છે 12 પરિષદમાં. તમે એમ કહો કે સમવસ્ત્રણમાં કોઈ લેડીઝે સાંભળવાનું ન હોય, પૂછો કોઈને પૂછીએ તો એમ કે એ લોકો એ સભામાં ન અવાય. હોતું હશે એ સભામાં પહેલી હોય પછી બધા આવે. માતુશ્રીનું એટલું માન છે એ જન્મ્યા ભગવાન તો જન્મ પહેલાં આવ્યા પહોંચ્યા અને માતુશ્રી પાસેથી લઈ ગયા. સાચો ભગવાન સાચું બાળક લઈ ગયા અને ખોટું ત્યાં મૂકી દીધું. એટલું સાચાનું મહાત્મ્ય છે. અને એમને નવડાવવા લઈ ગયા. બોલો, જન્મ કલ્યાણક. તો એટલું મહાત્મ્ય છે. તો એ પ્રભુનું અત્યારે સમવસ્ત્રણમાં એટલું જ મહાત્મ્ય છે. દેવો આવે જ ને, દેવો રચે જ ને, બધું દેવો કરે જ ને. પાલખી ઉપાડવાની વાત હતી ત્યારે દેવોએ કહી દીધું, મનુષ્યોએ કહી દીધું હેન્ડ્સ ઓફ. દેવો તમારો અધિકાર નથી, અમે મનુષ્ય છીએ અને આ મનુષ્ય ભવમાંથી જ મહાવીર સ્વામી છે, અમારા છે, આ લોકમાં છે, આ ક્ષેત્ર દ્રવ્ય કાળ ભાવ બધો અમારો હક છે, અમે ઉંચકીશું. બોલો, દેવોને એ અધિકાર નથી. એટલે દેવો પણ મનુષ્ય ભવને ઝંખે કે અમને કોઈક વાર ક્યારે મનુષ્ય ભવ મળે, ક્યારે કોઈ સંયમધારી તીર્થંકર હોય એની પાલખી ઉપાડીએ અને ક્યારે અમે પોતે સંયમ લઈને મોક્ષે જઈએ, એવો ભાવ કરે. એટલે દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય ભવ છે. દેવો પણ જેને ઝંખે છે એવો માનવ ભવ છે. સંયમ છે જ નહીં દેવોમાં, હોય જ નહીં. એ સંયમનું બળ કે ભાવ કરી જ ન શકે. એ જન્મજાત છે કે હોય જ નહીં, એટલે થઈ જ ન શકે કાંઈ. દર્શન કરીને બધો વિનય કરીને જેટલું સંપન્ન કરે પુણ્ય થાય, પણ સંયમ તો ન થાય. પછી ભગવાનના વચન સાંભળવા માટે બધા તત્પર છે. ત્યાં વાદળા સમદેવ સૌ વર્ષાવતા પુષ્પો બહુ, મુદ્રા મનોહર દેખી વીરની ધન્ય નેત્ર ગણે સહુ. ઇન્દ્રે સ્તુતિ પ્રભુની કરી બહુવિધ બુદ્ધિ વાપરી, સ્વસ્થાનમાં બેસી રહ્યા સૌ દિવ્ય વાણી ના ખરી. હવે વાંધો પડ્યો, સારા કામમાં 100 વિઘ્ન, એમ વિઘ્ન આવ્યું. વાદળાની જેમ વાદળા હોય એમ વાદળા વરસાવે એવી રીતે દેવોએ પુષ્પ વરસાવ્યા. મુદ્રા મનોહર જોઈને પોતાના ધન્ય આંખ નેત્ર થઈ, ધન્ય થઈ ગઈ એમ લાગ્યું કે ઇન્દ્ર 1000 આંખથી ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનના દર્શન કરે છે. 1000 આંખ બનાવડાવી ઇન્દ્રે. વૈક્રિય રૂપ છે તો કે 2 આંખથી આટલું જ દેખાય, આટલું જ સમાય. 1000 આંખ બની ગઈ. બોલો,
એટલે એક જ આંખથી પોતે એનું પાન કર્યું, ભગવાનના દર્શનનું પાન કર્યું, કે ભગવાનની મુદ્રાના દર્શન કર્યા, રસપાન કર્યું. ઇન્દ્રે સ્તુતિ પ્રભુની કરી, એ સ્તુતિ કરવામાં તો બાકી હોય જ નહીં. બહુવિધ બુદ્ધિ વાપરી, બહુ પ્રકારે સ્તુતિ કરી, બુદ્ધિ વાપરીને કરી, બહુ પ્રકારે. સ્વસ્થાનમાં બેસી રહ્યા સૌ, બધા બેસી રહ્યા. દિવ્ય વાણી ના કરી, ભગવાન કાંઈ બોલતા નથી, ઉપદેશ આપતા નથી, કાંઈ જ શરૂ કરતા નથી. સંબોધન જય પ્રભુ હે ભવ્યો કાંઈ જ નથી કહેતા. જય જિનેન્દ્ર કાંઈ નહીં ને, જય જિનેન્દ્ર તો પછી આવ્યું હોય, એમના પછી. પણ કાંઈ એટલે કાંઈ જ નહીં બોલવાનું. બોલો તો એમ થાય કે મહાપુરુષો ન બોલે, સ્ટેજ પર આવી ગયા હોય પછી કદાચ કાંઈ ન બોલે એવું બને. તો કેટલી વાર, કેટલી ધીરજ રહે? 1 મિનિટ 2 મિનિટ? તો કે 66 દિવસ, 66 66 દિવસ, 66 કલાક, 66 ઘડી, એટલે કલાકમાં આવી ગયું 66 મિનિટ અને 66 સેકન્ડ. બધા છગડા જ છે, 6માં જ છગડા આવી ગયું. ત્યાં સુધી બોલતા નથી. ઇન્દ્ર અવધિ જ્ઞાનથી લહે ખામી ગણધર દેવની, નહીં મુનિવરોમાં યોગ્યતા દીઠી અતુલ્ય પ્રભાવની. વળી એકવાર સુણી પ્રભુની દિવ્ય વાણી જે રચે, સૌ શાસ્ત્ર તેવા પ્રબળ દીઠા એક ગૌતમ વિપ્રને. ઇન્દ્ર અવધિ જ્ઞાનથી જુએ છે કે હવે આ આસન કંપ્યું, આપણે ઉત્સવ કરી આવ્યા અને પ્રભુ દેશના તો દેતા નથી. શું થયું? માઇક ચાલતું નથી, એમ શું થયું એમ? તો અવધિ જ્ઞાનથી જુએ છે તો એમને ખ્યાલ આવી જાય છે. આમ હાજર પણ છે પણ જ્ઞાનથી. તો કે ગણધર દેવની ખામી છે, ખોટ છે. કોઈ બોધ ઉપદેશ ઝીલનાર નથી કે જે ઝીલીને શાસ્ત્રો ગૂંથે, રચે કે બનાવે. નહીં મુનિવરોમાં યોગ્યતા દીઠી, આટલા મુનિવરો છે પણ એમાં કોઈ હજી ગણધર થયા નથી. ફર્સ્ટ ડિસાઇપલ, ચીફ વન. અતુલ્ય પ્રભાવશાળી કોઈ દેખાતા નથી. એટલે એક વખત પ્રભુની દિવ્ય વાણી સાંભળે અને તરત જ શાસ્ત્ર રચી દે તે ગણધર એવા કોઈ દેખાતા હોય. તો કે પોટેન્શિયલી કંઈ પડ્યું હોય કોઈનામાં, તો અવધિ જ્ઞાનમાં ઇન્દ્રને ત્યાં બેઠા લાગે છે આ ગૌતમ નામના વિપ્ર. વિપ્ર એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણ એટલે ભૂદેવ, ભૂદેવ એટલે બધું એક. એટલે બ્રાહ્મણને સારી ભાષામાં કહેવું હોય તો ભૂદેવ કહીએ છીએ, એમાં દેવ શબ્દ આવે એટલે. બાકી બ્રાહ્મણ પણ વિપ્ર પણ કહેવાય અને દ્વિજ પણ કહેવાય. દ્વિજ એટલે શું કામ? દ્વિહી જાય તે 2 વાર જન્મે છે તે. એકવાર પક્ષી ઈંડા રૂપે જન્મે છે તે, અને પછી એમાંથી બચ્ચું થાય છે. એટલે કોઈ પણ જેમ પક્ષી 2 વાર જન્મે છે એમ દ્વિજ પણ માતાની કુખેથી જન્મ્યા અને પછી યજ્ઞોપવિત સંસ્કાર, જનોય વિધિ થાય ત્યારથી એને જન્મ ધારણ કર્યો કહેવાય. એનો જન્મદિવસ કહેવાય. અને આપણે એ જ અર્થમાં કહીએ છીએ દ્વિજ, કે આપણા માટે કહીએ તો કે સમ્યક દર્શન થાય ત્યારથી જ એ જન્મદિવસ ગણાય. ત્યાં સુધી આપણા એકેય જન્મદિવસ છે જ નહીં. આપણને હાલતા ચાલતા શબ જ કીધા છે, મળદા જ કીધા છે જાણવા માટે. એટલે આપણે જન્મદિવસ ઉજવીએ એ કેવું કહેવાય? આપણે ઉજવીએ, બીજા ઉજવે, બીજાનું આપણે ઉજવીએ, બીજાને ઉજવવા માટે જઈએ, મદદ કરીએ, પ્રોત્સાહન આપીએ, ભેટ આપીએ, બધું કેવું કહેવાય? વિચારવાનું છે. વર્ષ ગાંઠ કો જાય, વર્ષગાંઠ એટલે કાલે ગાયું ને આલોચનામાં. તો કોની વાત કરતા હતા? ઇન્દ્ર મહારાજ અને મહાવીર સ્વામીની. તો ગૌતમ બ્રાહ્મણ આવી ગયા. તો ગૌતમ બ્રાહ્મણ ત્યાં છે ખરા? નથી, હજુ નથી. તો કે એ અવધિ જ્ઞાનમાં એમ થઈ ગયું ઇન્દ્રને. એટલે ઇન્દ્રનું અવધિ જ્ઞાન પાવરફુલ છે કે આ ગૌતમ સ્વામી છે અત્યારે હજી થયા નથી. એ ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ 3 બ્રાહ્મણ ભાઈઓ છે અને વેદ વેદાંતના પારગામી છે. અને એ એમના યજ્ઞ યાગમાં વગેરે વેદાંત દર્શનના અઠંગ અભ્યાસી છે. એટલે પોતે જ રચેલું છે એમ કયો માને છે. એટલે ત્યાં છે. તો ત્યાં જે છે ત્યાં જવાની વાત છે. હવે ઇન્દ્રને ખબર પડે છે કે સભામાં હાજર નથી, હોય ત્યાંથી તેડી આવું. ઇન્દ્રને તો બધું સહેલું જ છે ને. જય બ્રહ્મપુરમાં લાવવા ગૂઢાર્થ કાવ્ય દોરીને, નિર્ણય કરે કે જરૂર લાવવું વિદ્વતા ધર ધોરીને. પછી વેશ લઈને વિપ્રવરનો ઇન્દ્ર ગૌતમને મળે. સવિનય કહે હે આર્યવર, સંદેહ મુજ તુમથી ટળે. ઇન્દ્ર પણ કળાકાર કહેવાય, હોશિયાર કહેવાય. બ્રહ્મપુરમાં, બ્રહ્મપુર નામનું નગર છે. એટલે આમ જુઓ તો બ્રાહ્મણની નગરી એમ પણ સારું શોભે કહેવાય. એમ પણ વારાણસી, કાશીને પણ બ્રહ્મપુરી કહેવાય છે, બ્રહ્મપુર કહેવાય છે. એટલે બધી રીતે
એ બ્રહ્મપુરમાં, અને વારાણસી કે બનારસ હોઈ પણ શકે, યુપીની જ વાત છે એટલે. તો ત્યાં વસે છે, એટલે બીજા ગામમાં. અને ગુઢાર્થ કંઈક કાવ્ય રચે છે, કડી રચે છે, શ્લોક રચે છે ઇન્દ્ર મહારાજા. પછી એની પાસે જાય છે અને વિચાર કરે છે હજી તો કે વિદ્વતાધર કોઈ પ્રકાંડ પંડિતને જ હું શોધી લાવું. અને ગૌતમ સ્વામી છે જ, એટલે ગૌતમ સ્વામીને ગૌતમ છે જ, એટલે ગૌતમ વિપ્ર પાસે ગયા. ત્યાં પોતે પણ વિપ્રવરનો વેશ લીધો, પોતે બ્રાહ્મણ થઈને ગયા. ઇન્દ્ર મહારાજા હવે બ્રાહ્મણ થયા. જો તો ખરા વેશભૂષા કેવી કરે. હે આર્યવર, તમે ઉત્તમ આર્ય છો, હે શ્રેષ્ઠ પુરુષ, સંદેહ નથી, મને સંદેહ છે. તમે આર્ય છો એમાં મને સંદેહ નથી, તમે ઉત્તમ વિદ્વાન છો એમાં મને પંડિત પ્રવર છો, કોઈ શંકા નથી. પણ મને એક પ્રશ્ન, શ્લોક, સ્તુતિ, કાવ્ય આ સમજાતું નથી, એમાં મને શ્રદ્ધા નથી, એટલે કે મને આવડતું નથી. એ મને એમ લાગે છે કે તમારાથી આ શંકાનું સમાધાન થશે. ઉપકાર માનીશ આપનો, યશવૃદ્ધિ તમને પ્રાપ્ત હો. મને કહેશો તો આપનો ખૂબ ઉપકાર માનીશ અને આપને ખૂબ ક્રેડિટ, યશ મળશે, નેમ ફેમ બરાબર મળશે. મુજ ગુરુ મહાવીર બોલતા નથી, કાવ્ય અર્થ મને કહો. મારા મહાવીર સ્વામી કાંઈ મારા ગુરુ છે ને એ કાંઈ બોલતા નથી. નામ આપ્યું ને ખબર નહીં, આમાં લખ્યું છે, તો મને કાવ્યનો અર્થ કહો. અભિમાની ગૌતમ ઉચ્ચરે, રે દ્વિજ કહું જટ અર્થ હું. અરે ગૌતમ બોલ બોલ, શું તારે સવાલ છે? હમણાં જ બોલ, જલ્દી બોલ, હું તને જવાબ આપી દઉં. તો દઈ શકે શું? વચન બોલ્યા શરત કરવા મર્મનું. હું તને હમણાં ને હમણાં જવાબ આપી દઉં તો શું? બોલ, શરત લગાવ. બધા બાળકો યુવાનો કરતા હોય ને નાની નાની વાતમાં, શરત મારો, ચેલેન્જ, ચાલો કહી દો, શરત લગાવે. આટલું જીતી જાઉં ને આટલું હારી જાઉં. તે વિપ્ર વધતો, જો મને સંતોષ અર્થથી થાય તો હું શિષ્ય બની સેવા કરું, તમને ન જો સમજાય તો. બ્રાહ્મણ તો ખરા છે કે જો મને અર્થથી સંતોષ થઈ જાય તો હું તેનો શિષ્ય બનીને સેવા કરું, પણ તમને જો ન સમજાય તો. ગૌતમ કહે તો ભાઈને શિષ્યો લહી તુજ ગુરુ કને, દીક્ષા લઉં એ વચન આપું, આણ શંકા નહીં મને. તો કહે છે કે હું શિષ્યો લઈને તારા ગુરુ પાસે આવું. એટલે ગૌતમને ત્યારે 500 એવા 1500 શિષ્ય છે, એટલે 1500 તાપસો, 1500 શિષ્યો જે હોય તે, તો કે એને લઈને હું આવી જાઉં. દીક્ષા લઉં એ વચન આપું, હું દીક્ષા પણ લઈ લઉં, વચન આપું છું, આમાં તું શંકા રાખીશ નહીં. ઇન્દ્રે કરાવી સુપ્રતિજ્ઞા, ઇન્દ્રે પ્રતિજ્ઞા લેવડાવી, ટેક લેવડાવી, નિયમ લેવડાવ્યો. અને જમાનો હતો જેમાં ગુલામીનો હતો, સ્ત્રીને વહેંચવામાં આવતી, એવું બધું. એવી ગુલામી પ્રથા સામે આ પણ આ ઈસવીસન પૂર્વે 6ઠી સદી, એટલે આખી દુનિયામાં કમઠાણ હતું, રમખાણ હતું બધું. ચીનમાં આમ કન્ફ્યુશિયસ ને હતા, બીજે બધે બધું હતું. ને બધી બાજુ વિચારજો, આ બાજુ ગ્રીસમાં ને પાયથાગોરસ ને સોક્રેટિસને થયા હશે ને એ બધા કાળની વાત છે, એરિસ્ટોટલને. તો આવી ગયા છે અને શ્લોક પૂછે છે કે તો તમને પ્રતિજ્ઞા લ્યો. અને આ જમાનો ધજા નહોતો, ધજા રાખવાનો. યશો વિજયજી મહારાજની આવે છે એમ કે જે વાદ વિવાદનો જમાનો હતો, એટલે ધજા રાખવાની, અને વાદ વિવાદમાં હારી જાય તો એને મરી જવાનું કે મારી નાખવાનું, એવું બધું હતું, અઘરું હતું. આણે તો સીધું સાદું લખાયું છે. હવે શ્લોક કયો છે તો કે ત્રૈકાલ્ય ષટકમ દ્રવ્ય, એમ ત્રૈકાલ્ય લોકમ એમ કરીને છે. અહીંયા ગુજરાતી આપ્યું જ છે, એટલે આપણે ગાઈએ કડીમાં છે. ત્રિકાળમાં ષટ દ્રવ્ય ગતિ સૌ 9 પદાર્થો સંભવે, વ્રત સમિતિ ગુપ્તિ સપ્ત તત્વો અસ્તિકાયો પંચ છે. સુધર્મ સિદ્ધિ માર્ગ સમ્યક જીવ છકાય અનંત છે. આ 3 કાળમાં ષટ દ્રવ્ય શું છે, ગતિ કેટલી છે, પદાર્થ 9 પદાર્થ કયા છે, વ્રત કેટલા હોય, સમિતિ કોને કહેવાય, ગુપ્તિ એટલે શું, 7 તત્વ કોને કહેવામાં આવે છે, 5 અસ્તિકાય શું છે, આ કાંઈ મને શબ્દ સમજાતા નથી. સુધર્મ સિદ્ધિ માર્ગ, સુધર્મ સિદ્ધિ માર્ગ, સમ્યક માર્ગ શું છે, સિદ્ધિ માર્ગ એટલે મોક્ષ માર્ગ શું છે, કેવી રીતે જવાય. સદ્ધર્મ સુધર્મ કોને કહેવાય, આત્મધર્મને. જીવ છકાય અનંત છે, અનંત જીવો વળી છકાય શું છે, આ કાંઈ સમજાય છે, મને સમજાતું નથી, આમાંથી એકેય શબ્દ સમજાતો નથી, એમ ઇન્દ્ર કહેશે. હજી થોડુંક આગળ છે. વળી વિશ્વ લેશ્યા વિધિજનિત ફળ, જ્ઞાન આનું જે ધરે, તે મુક્તિગામી ભવ્ય આત્મા આત્મદર્શન પણ કરે.
ગૌતમ ઘણા ગભરાય નહીં આ વાત વેદ વિશે દિશે, નથી સાંભળી કદી કે વિચારી કેમ કરવું તે વિશે. પછી વિશ્વ કોને કહેવાય? વિશ્વ એટલે આપણને ખબર છે, જગત દુનિયા, એમ નહીં. વિશ્વ કોને કહેવાય? લેશિયા એટલે શું? બધા પારિભાષિક શબ્દો લીધા છે. વિધિ જનિત ફળ એ વળી શું છે કે શેનાથી શું જ્ઞાન થાય? આ જ્ઞાન કોને કહેવાય? તે મુક્તિગામી ભવ્ય આત્મા આત્મદર્શન પણ કરે. જો આ બધાનું જ્ઞાન હોય તો એ સમ્યક દર્શન લે, આત્મદર્શન કરે અને મોક્ષે જતા રહે, અને એ ભવ્ય કહેવાય. પણ કોણ કહેવાય, શું કહેવાય, ખબર નથી. ગૌતમ સાંભળીને ઘણા ગભરાઈ ગયા કે આ વાત મારા વેદ વેદાંતમાં 4 વેદમાંથી કોઈમાં કાંઈ આવતી નથી, અને હું શું કહું અને શું સમજાવું? એક શબ્દય ખબર નથી. નથી સાંભળી, નથી વિચારી. સાંભળવામાંય નથી, વિચારવામાંય નથી, અર્થાત ભણવામાંય નથી. ભણાવવામાં હોય જ ક્યાંથી? કેમ કરવું તે વિશે મનોમંથન કરે છે, મૂંઝાય છે. આપણે આગળ જવું છે કે બાકી તો રહેવાનું જ છે? બસ પૂરું કરીએ. એટલે અહીંયા ગૌતમ સ્વામી નથી થયા, ગૌતમ વિપ્ર છે. ત્યાં સુધી ઇન્દ્રભૂતિ છે હજુ. એટલે જે ગણધરવાદમાં 11 શંકા આવે મુખ્ય, એ 11 ગણધરની એક શંકા છે, અને એ શંકાનું સમાધાન કરે છે તે ગણધરવાદ છે, તે કહેવાય છે. ઘણી જગ્યાએ પર્યુષણમાં ગણધરવાદ વંચાતો હોય, એમનેમ પણ વાંચતા હોઈએ, અભ્યાસ કરતા હોઈએ. અને 6 પદની જે પત્ર છે, અમૃતપત્ર, એ 6 શંકા તો એમાં જ આવી જાય છે. એ 11માં 6 શંકા એ જ છે, એ આવી જાય છે. એટલે એક ગણધરને શંકા થાય. ગૌતમ ગભરાય છે એટલું જ નહીં, એને મૂળમાં મૂળ શંકા છે, આત્મા છે કે કેમ? વેદ વેદાંતમાં આત્માની વાત ન આવે, પણ આત્માનું અસ્તિત્વ છે એ શંકા રહ્યા જ કરે છે કે આત્મા જેવું કાંઈ છે. વાંચું તો છું પણ આમ થતું હશે, આ પ્લેનમાં બેઠો તો છું પણ અમેરિકા જ લઈ જશે, કે પછી આ આવડા મોટા આકાશમાં શું દિશાની ખબર પડે? પાયલોટ ભૂલ તો નહીં કરે, બીજે તો નહીં લઈ જાય ને? બીજે તો આ ટ્રેન છે, એન્જિન ડ્રાઈવર, બીજે તો ક્યાંક નહીં જઈ જાય ને? પાટા બદલાઈ જાય, ખબર નહીં, ક્યાંક દિશા બદલાઈ જશે. તો કે ના, વિશ્વાસ છે, ટિકિટ લીધી છે, પહોંચાડે જ આપણને વિશ્વાસ છે એનામાં. તો અહીંયા ગૌતમને ખબર નથી કે આત્મા શું, કે આત્મા ભણ્યા બધું, આત્મા આમ આત્મા તેમ, પણ આત્મા અનુભવ નથી, અને આત્માની શંકા હજી રહ્યા જ કરે છે. આપણને તો નથી ને, આપણને તો ખબર છે કે આત્મા છે જ, તો જ આ પૂર્વજન્મ પુનર્જન્મ હોય. પણ આપણામાંય કોકને કોક વાર એમ થઈ જાય ખરું, સળી કરવાનું મન થાય કે હવે કોણ જોવા ગયું છે, કોણ જોવા ગયું છે? શું આ બોલનારો કોણ છે? તો આ બોલ્યો એ કોણ બોલ્યું? આત્મા નહીં તો પંખીડું બોલ્યું, પશુ બોલ્યું. પશુ પંખી હોય તો એ કોણ છે? ગળામાં કંઈ બેસાડ્યું છે એ બોલ્યું મશીન, કોણ બોલ્યું? પણ ખબર છે કે આત્મા છે, પણ નથી ખબર એને લાગે. અને આત્માનો અનુભવ થાય પછી, અને જાતિસ્મરણ જ્ઞાન થાય તો એને આત્માના હોવાપણા વિશે પૂરી એટલે દ્રઢ શ્રદ્ધા હોય, અતૂટ શ્રદ્ધા હોય. બીજાને હોય જ, પણ પેલીમાં તો કોઈ દિવસ ડગે નહીં એવી હોય, કારણ કે પોતે આત્મા થઈને અનુભવ્યું છે. અને આ તો મહાવીર સ્વામીની વાત છે, એટલે સવાલ જ નથી. કેવલ જ્ઞાન, નથિંગ બટ નોલેજ. કેવળ જ્ઞાન એટલે શું? તો કે માત્ર કેવલ આત્માનું ને આત્માનું જ સેવન અને કેવન કર્યા કરે છે, તેનું નામ કેવલ જ્ઞાન. કેવલ ઉપરથી કેવન, અને કેવન ઉપરથી સેવન, ઉપરથી કેવલ. ને કેવલ એટલે સિર્ફ, ઓનલી, માત્ર, નથિંગ બટ નોલેજ, ફૂલ ઓફ નોલેજ. માત્ર જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન. એ જ્ઞાન એ જ દેહ ને જ્ઞાન એ જ આત્મા. એટલો બધો ડિફરન્સ પડી ગયો, બંને એક થઈ ગયા. જ્ઞાનને દેહ પણ કહેવાય, જ્ઞાનરૂપી દેહ. કોઈ જ્ઞાની હોય તો એમ કે તો દેહ શું? એ જ્ઞાની, એ જીવ છે, આત્મા છે, અરે શરીર કે આત્મા બે જ્ઞાની જ છે. એટલે દેહને પણ જ્ઞાન કહી દીધું, જ્ઞાન દેહ. તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ રે, જ્ઞાન દેહ. ભવ નહીં. આ જે શરીર છે તે જ, કેવલી સમુદ્ઘાત કરીએ તો એ જ શરીર, એ જ દેહ, અને એ જ લબ્ધિ ને એ જ જ્ઞાન. અહીંયા આપણે બાકી રાખીએ છીએ અને આમ પૂરું કરીએ છીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.